આવતા શુક્રવારે ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મ આ થિયેટરમાં. હિતુભાઈ, ડીડ યુ બોન્ડ વેલ વિથ ફાધર? મારું બોન્ડિંગ કેવું હતું ખબર? નાનો હતો ને, રાજવીરથી નાનો. રાજવીર ઇઝ 9. હું જ્યારે 4-5 વર્ષનો ત્યારે પપ્પા તો અમને બહુ ઓછા જોવા મળે. સો જ્યારે આવે ને, અને અમે લોકો ત્યારે એ શું છે, અમે સૂતા હોય ત્યારે આવે પ્રોગ્રામ પતાવીને, અને સવારે ઉઠીએ સ્કૂલમાં જતાં પહેલાં તો એ નીકળી ગયા હોય. હિતુભાઈ અત્યારે આ ક્ષણે સૌથી વધુ એન્જોય શું કરે છે? બિંગ વિથ રાજવીર. મને મારો ને પપ્પાનો જે અમારો જે હું જ્યારે નાનો હતો ને પપ્પા સાથેનો જે ટાઈમ પીરિયડ જે વિતાવતો હતો થોડોક જ હોય, એવી રીતે રાજવીરને પણ હું થોડોક જ સમય આપી શકું છું. તમે કેટલાક એ પેલા જૂજ એક્ટર્સમાંથી છો, અથવા તો એ પેઢીમાંથી છો તમે, અથવા તો કદાચ હવે પછી હિતેન કુમાર, પણ કદાચ તમે તો એમનાથી પણ પહેલા આ દોર જોયો છે. દેટ ટાઈમ ઇન ધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી રાઇટ નાઉ. સખત રીતે આઈ મિસ, બિકોઝ એ નિર્દોષ પ્રેમ જે ઓડિયન્સનો, તમારો એઝ અ સ્ટાર, સુપરસ્ટાર, તમારી જે પૂજા કરવાવાળું જે ઓડિયન્સ છે ને, એ તો કોઈ પણ કલાકાર મિસ કરે. પૂજા કરવાવાળા લોકો. હવે છેલ્લા 10 વર્ષથી તો એક જુદા પ્રકારની મૂવીઝ અને સરસ પ્રકારના વિષયો આવી રહ્યા છે. 5-7 વર્ષથી તો વિશેષમાં કેવી રીતે જઈશથી શરૂ કરીને આજની તારીખ સુધી. પણ વચ્ચે આપણે એવું તો શું ચૂકી ગયા કે આપણે ઓડિયન્સમાં પણ વહેંચાઈ ગયા, પેલું શહેરનું ઓડિયન્સ અને ગામનું ઓડિયન્સ, એવું બધું થઈ ગયું. આપણાથી શું મિસ આઉટ થઈ ગયું કે આપણે એ તમારે અભિષેક જૈનને પૂછવું પડશે. હા, એ કેવી રીતે કર્યું ભાઈ, અર્બન એન્ડ રૂરલ, એ જરા જવાબ આપ. નરેશભાઈ પાસેથી પર્સનલી આપના પિતાશ્રી અને તમારે તો રૂબરૂ એમની સાથે રોજ સમય નીકળે અને પસાર થતો હશે. શું શીખ્યા, શું લર્નિંગ, શું ખાસ ક્ષણો છે જે તમે પપ્પાને યાદ કરો છો આજે ત્યારે યાદ આવે છે? પાપા, like I said, is a lion, વાઘ. એકદમ આમ બિંદાસ. બેટા ક્યારેય કોઈનાથી પ્રેશરમાં આવીને કોઈનાથી દબાઈ ના જતો. નમસ્કાર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક દોર માત્ર ને માત્ર નરેશ કનોડિયા, મહેશ કનોડિયા, હિતુ કનોડિયા આ પરિવારને સમર્પિત રહ્યો છે. એ દોર જ્યારે ગુજરાતી ફિલ્મો જોવા માટે એક આખો હુજુમ નીકળતો હતો અને એ ગીતો ઉપર, એ સંવાદો ઉપર રૂપિયા ઉછાળતા હતા. એ દોરથી લઈને આજે અર્બન ગુજરાતી ફિલ્મના ધારાધોરણમાં પણ કેટલીક ફિલ્મો આપણને સખત એન્ટરટેઇન કરી રહી છે. દોર પેલો હોય કે આ, એક નામ તેમાં એક લઘુત્તમ સામાન્ય અવયવની જેમ મળી આવે એવું છે. હિતુ કનોડિયા. એટલા બધા ધરખમ અને ધુરંધર અને અનુભવી અને બળકટ આ કલાકાર કે જેમણે 80s 90sનો ગુજરાતી ફિલ્મોનો દોર પણ પોતાની અદાકારી સાથે પ્રસ્તુત કર્યો છે, અને અત્યારે આ સમયની ફિલ્મોમાં પણ તેઓ એક જાણીતા અભિનેતા તરીકે લોકોનું મન મોહી રહ્યા છે. પણ શું રહી છે તેમની યાદો તેમના પિતાશ્રી સાથેની, નરેશ કનોડિયા સાથેની, મહેશ કનોડિયા સાથેની? શું તેમને પણ નરેશ કનોડિયા જેવી સિદ્ધિઓ, પ્રસિદ્ધિઓ હાંસલ કરવી હતી? શું તેઓ સફળ થઈ શક્યા? 2.0 હિતુ કનોડિયા 2.0ના આ સમયને તેઓ કેવી રીતે માણી રહ્યા છે? રાજનેતા વધારે છે કે અભિનેતા? શું છે તેમના ભવિષ્યના પ્લાન્સ? જો રાજનીતિ અને અભિનય બેમાંથી એક વસ્તુ પસંદ કરવાની આવે તો તેઓ શું પસંદ કરે? આ બધા જ સવાલોના જવાબ અત્યંત રસપ્રદ રીતે હિતુભાઈએ આપ્યા છે. જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં હિતુ કનોડિયા સાથે આપણે સંવાદ સાધવાના છે. આપ સૌનું સ્વાગત છે. સો વેલકમ ટુ જલસો પોડકાસ્ટ. હિતુભાઈ, આપણે આમ ઓન એન્ડ ઓફ
ફિલ્મના પ્રમોશન્સ માટે ને એમ ઘણું મળવાનું થાય છે અને અમને બહુ જ આનંદ છે કે અમારા દરેક વખતના આમંત્રણને આપ માન આપીને બહુ દિલથી હંમેશા અમારું હું તો આમંત્રણ ઇન્સિસ્ટ સ્વીકારો કરતો હોઉં છું બધાને, પ્રોડ્યુસરોને, કે પહેલા જલસો ચલો. દેટ ઇઝ સો સ્વીટ ઓફ યુ સર, થેન્ક યુ વેરી મચ. આ એક જુદા પ્રકારે વાતચીતનો એક આખો ઉપક્રમ ગોઠવ્યો છે જેમાં 1 to 1 થોડું કદાચ વધારે ઇનડેપ્થ ઉતરીને થોડું એક વ્યક્તિના જીવનમાં કે એની સફરમાં અમારે જાણવાની અને ઝાંકવાની બંને કોશિશ છે. આપનું સ્વાગત છે જલસોના આ પોડકાસ્ટમાં. એક તો આપ એવા મોસમમાં આવ્યા છો જ્યારે ચૂંટણીનો ગરમાવો છે, ચારે બાજુ રાજકારણ છે, રાજનીતિ છે, અને એની વચ્ચે આઈ એમ શ્યોર કે તમારા રાજનીતિના પણ એટલા જ કામો રહેતા હશે, એ પ્રચાર પ્રસાર ને ચારે બાજુ જવાનું. હિતુભાઈ અત્યારે આ ક્ષણે સૌથી વધુ એન્જોય શું કરે છે? ઇફ આઈ વોન્ટ ટુ બિગિન વિથ ધીસ ક્વેશ્ચન. બિંગ વિથ રાજવીર. અચ્છા. રાજવીર સાથે જ્યારે હોઉં છું ત્યારે સૌથી વધારે એન્જોય કરતો હોઉં છું. એ પળો, એ ક્ષણો જે હોય છે ને, ખરેખર અદ્ભુત ફિલિંગ મને આપે છે. મને મારું ને પપ્પાનો અમારો જે હું જ્યારે નાનો હતો ને પપ્પા સાથેનો જે ટાઈમ પીરિયડ જે વિતાવતો હતો થોડોક જ હોય, એવી રીતે રાજવીરને પણ હું થોડોક જ સમય આપી શકું છું. એ સૌથી અદ્ભુત હોય છે. બાકી બધી જ વસ્તુ એન્જોય કરું છું. આમ જોવા જઈએ તો જેટલું શૂટિંગમાં એક કેરેક્ટરમાં ઘૂસીને જે એન્જોય કરું છું, એવી રીતે રાજનીતિની અંદર પણ હું એન્જોય કરું છું. કારણ કે ત્યાં પણ ખૂબ પ્રેમ મળતો હોય છે. ખાસ કરીને જ્યારે પ્રચારમાં જતા હોઈએ છીએ ત્યારે જે પબ્લિક હોય છે, અને એ લોકો મને માત્ર એક નેતા તરીકે જોતા જ નથી. એ લોકો વધારે અભિનેતા અને પાર્ટ એન્ડ પાર્સલ નેતા એ રીતે જોતા હોય છે. એટલે અદ્ભુત પ્રેમ મળતો હોય છે. આઈ લવ ઇટ વેન કોઈ પણ ફંક્શનમાં ગયા હોય, ત્યાં મારી સભા કરવાની હોય, અને બહાર જે રીતે પબ્લિક આમ ફૂલો લઈને ઊભા હોય, આમ રીસરનું, એટલે સ્વયંભૂ થતું હોય છે. આમ શું થતું હોય છે કે ઇલેક્શન કેમ્પેનિંગ હોય કે કંઈ પણ પોલિટિકલ હોય ત્યારે આમ ઓર્કેસ્ટ્રેટેડ, એક આખું આમ ગોઠવેલું બધું હોય. રાઈટ. પણ જ્યારે સ્વયંભૂ થતું હોય છે ને, દેટ યુ ફીલ, તમને ખબર પડી જાય કે આ સાચે જ થયું છે. તો હિતુભાઈ, તમે સરસ વાત કરી કે લોકો પોતાની રીતે તમને વખાણે ને પોંખે, અભિનેતા અને રાજનેતા. મારે જો આ સવાલ સીધો મૂકવાનો હોય તો મને આપ જણાવો કે હિતુભાઈ શું વધારે છે, અભિનેતા કે રાજનેતા? ઓકે, બેઝિકલી સાચું કહી દો, અહીંયા તો મારે સાચું જ કહેવું પડશે. આને પણ હું રાજનીતિમાં જો હું નેતા છું, જો અમુક લોકો જો કદાચ ગણતા હોય, તો એ પણ મારા માટે કેરેક્ટર જ છે. અચ્છા. સો મને લાગે છે ઇન ડેપ્થ આઈ એમ જસ્ટ એન એક્ટર. ઓકે. જે અલગ કેરેક્ટર નિભાવવા માટે એને બને એટલું એની અંદર ધ રિયલિઝમ નાખવાની કોશિશ, એક ઇનડેપ્થ ઉતરીને એ કેરેક્ટરને સમજવાની કોશિશ અને એને પરફોર્મ કરવાની કોશિશ. લગભગ મને એવું, જ્યારે ધારાસભ્ય, અત્યારે તો હું પૂર્વ ધારાસભ્ય છું, પણ જ્યારે 5 વર્ષ ધારાસભ્ય હતો ને, ત્યારે હું લોક દરબાર કરું દર શુક્રવારે. ત્યારે જઈને બેસું ને તો હું 2 પ્રકારે પોતાને બહારથી પણ જોઈ શકતો હતો, અને અહીંયા બેઠા સીટ ઉપર જે બધા લોકોને જે હેલ્પ કરવાની હોય, લોક દરબાર એટલે બધા જ લોકો આવે. મારી જે ઓફિસ, આમ તો આખું અઠવાડિયું ચાલુ હોય, પણ હું શુક્રવારે ખાસ પડું બધાને. બધા જે કમ્પ્લેનો કરતા તો સમહાવ હું વાત કરતાં પણ પોતાની જાતને હું બહારથી પણ જોઈ શકતો હતો. આઈ ડોન્ટ નો હાઉ દેટ વોઝ પોસિબલ. એ કેવી રીતે થતું હતું. અને ત્યારે પણ એવું જ લાગતું હતું કે આઈ એમ પરફોર્મિંગ, હું કેવું પરફોર્મ કરી રહ્યો છું. એટલે આ બધું થતું હતું મારી સાથે. જોકે હેલ્પ જેટલી બને, જેટલું મને ફાવે છે એ બધી જ સરસ રીતે હેલ્પ કરવાની કોશિશ કરું, પણ ક્યાંક ને ક્યાંક જે મારી અંદરનો એક્ટર છે ને, દેટ વોઝ ઓવરપાવરિંગ. એવું મને ફીલ થયું. પણ રાજનીતિની અંદર જે તમે હેલ્પ કરી શકો ને, એ તમે નેતા તરીકે કદાચ ના જ કરી શકો, બિકોઝ અહીંયા તમારી પાસે સત્તા છે,
લોકોના જીવન ચેન્જ કરવાની સત્તા છે. લોકોને ઘર આપવાની, આરોગ્ય એ લોકોનું જોવાની, લોકોનું ભણતર જોવાની, કેટલી બધી વસ્તુઓ છે. રોડ, લાઇટ્સ, આ તે બધું કેટલું તમે કરી શકો છો લોકો માટે. પાણીની વ્યવસ્થા વધારી શકો છો. અને હું તો એવા સમયે ધારાસભ્ય સાહેબ બન્યો કે જ્યારે કોરોના આવ્યું હતું. એટલે એ જે 2 વર્ષ જે સૌથી કઠિન આખા વિશ્વ માટેના જે 2 વર્ષ હતા, ત્યારે મને સેવા કરવાનો મોકો મળ્યો. એટલે આઈ થિંક ઇટ વોઝ અ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ ફોર મી. કરેક્ટ. એટલે ઉપરવાળાએ અમુક લોકોને જ આ મોકો આપ્યો હતો કે જે લોકો કોરોનાના સમયમાં ગાડીમાં બેસીને બહાર નીકળે અને હોસ્પિટલોમાં જાય, લોકોને મળે, કલેક્ટર ઓફિસ જાય, વ્યવસ્થા જુએ, સીએમ બંગલોમાં જઈને બધું. બહુ જ ઓછા લોકોને આ મોકો મળ્યો હતો. એ સમયમાં હું ધારાસભ્ય હતો. સો આઈ એમ બ્લેસ્ડ સર. તો આમ મૂળ જીવ તો અભિનેતાનો ને Yes. મૂળ કલાકારનો જીવ. Yes. આ રાજનીતિ કેવી રીતે પસંદ થઈ ગઈ? કરી ફોર્સફુલી કે જવું હતું? કારણ કે એ પણ એક lineage તો છે જ. Correct. મહેશભાઈ, નરેશભાઈ હંમેશાથી જ્યારથી એ લોકપ્રિયતાના શિખરે રહ્યા છે ત્યારથી કદાચ એ રાજનીતિ સાથે પણ એમણે એક છેડો પકડ્યો છે. તો કદાચ એ વારસામાં આવ્યું, ઈચ્છા થઈ મનથી, કે પછી એવું હતું કે ના ચાલો કરીએ, આજુબાજુનું કદાચ કોઈ પ્રેશર હતું કે એવું કંઈ? રાઈટ. 1991થી હું પ્રચાર કરી રહ્યો છું બીજેપીનો. એવું નથી કે અચાનક મને ટિકિટ આપી દીધી ને અચાનક મને ધારાસભ્ય. હું કાર્યકર્તા તરીકે 91થી કામ કરું છું. પપ્પા ને બાપા અટલ બિહારી વાજપેયી સાહેબના વિચારો સાથે જોડાયા, અડવાણીજી. એટલે એ પ્રકારે અમને લોકોને રાજનીતિમાં પપ્પા બાપાને લાવનાર ખૂબ ફોર્સફુલી શંકરસિંહ વાઘેલા બાપુ. રાઈટ. એટલે આ રીતે એ લોકો આવ્યા. પછી એ લોકોના કેમ્પેનિંગમાં મેં જવાનું ચાલુ કર્યું. મારી ફિલ્મ ત્યારે ફર્સ્ટ એઝ અ ટીનેજ લવ સ્ટોરી હીરો તરીકે મંડળાનો મોર ફિલ્મ હતી. એટલે કેમ્પેનિંગમાં મને બાપા પપ્પા લઈ જાય એટલે હું જોઉં કે ધીસ ઇઝ અ ડિફરન્ટ વર્લ્ડ આખી. બિકોઝ હું મુંબઈની અંદર મોટો થયેલો, રાઈટ. મુંબઈમાં સ્કૂલિંગ, કોલેજિંગ, એ આખું ગ્રુપ. અને આઈ એમ અ સાઉથ બોમ્બે ગાય, Right. એટલે સોબો છું. રાઈટ. સો બિંગ દેર, So Sobo itself is an elite Absolutely. and a different category altogether. absolutely sir, being in Pedder Road, staying in Pedder Road where Mukesh Ambani સાહેબનું હતા એન્ટિલિયા છે. And my school was right there, Hillgrange High School, going to Jai Hind College, Churchgate. અને એ આખો જ એ માહોલ, એ ડિસ્કોઝ, એ પબ્સ ઇન બોમ્બે, એ બધું. સો દેટ્સ વેર આઈ વોઝ બેઝિકલી. રાઈટ. પણ લકીલી ફોર મી ચાઇલ્ડ એક્ટર પણ હતો. હા. એટલે 6 વર્ષનો હતો ત્યારથી મેં ગુજરાતી ફિલ્મોમાં ચાઇલ્ડ એક્ટિંગ સ્ટાર્ટ કરી હતી. સો ફ્રોમ દેર ગુજરાતમાં આવવાનું, ગુજરાતના ગામડાઓમાં શૂટિંગ કરવાનું, એ ખેતરો પણ એટલા જ સમજી શકું, કૂવાઓમાં પણ એટલી જ મજા આવે, નદી, પહાડ, આ તે બધું વાતાવરણ. સો વેરી વેલ બેલેન્સ્ડ લાઈફ મારી હતી. એન્ડ પછી ગુજરાતી ફિલ્મોમાં આવીને જે પણ પ્રકારના મારે એ વખતે જે ચાલતું હતું એ થયું. સો બેઝિકલી આઈ વોઝ બંને રીતે બેલેન્સ હતો મને. અને બાપા પપ્પાએ ખાસ બેલેન્સ રાખ્યા હતા અમને. એટલે કદાચ એમને જોઈને તમને એમ થયું કે આપણે પણ હા. આ ક્ષેત્રમાં કદાચ આગળ વધવું છે. એટલે પછી જે ઇલેક્શનમાં કેમ્પેનિંગમાં જવાનું ચાલુ કર્યું. એન્ડ દેન જોતાં લાગ્યું કે આ કંઈક કરવા જેવું ખરું. પહેલાં એમ લાગતું હતું કે આટલું બધું પબ્લિક આવશે, બધા મળશે, આમ થશે. વેન આઈ વોઝ વેરી યંગ. એ કરતાં પછી એક સંભાવ મને કેમ્પેનિંગ કરવાની ખૂબ મજા આવવા માંડી. સ્ટેજ ઉપર જવાનું ને ભાષણો કરવાના ને આ તે બધું. તો એ કરતાં હું સમજતો પણ ગયો કે પહેલાં ઇનિશિયલ તો ખાલી બોલી નાખતો હતો. ઇનિશિયલી કંઈ એટલી ખબર નથી પડતી. જે લખેલું હોય, જે કીધેલું હોય કે આ પોઈન્ટ છે એ બોલી નાખવાના. પણ પછી એમાં ધીરે ધીરે સમજણ અંદર. મહેશ બાપા 4 ટર્મ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પાટણમાં રહ્યા. રાઈટ. સો એન્ડ હી વોઝ વન ઓફ ધ મોસ્ટ લવ્ડ રાઈટ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એમની કોન્સ્ટિટ્યુઅન્સી પાટણમાં પણ આજની તારીખમાં પણ તમે જાઓ તો બધા યાદ કરશે કે મહેશ કુમાર, યસ, બહુ સરસ કામ. અને એવી જ રીતે પાર્લામેન્ટ હાઉસમાં પણ દિલ્હીમાં લોકોના ખૂબ ફેવરેટ હતા. સો એ જે મહેશ બાપાની કરવાની, હી વોઝ
અ પ્યોર કલાકાર, એકદમ ભગવાનના માણસ, રાઈટ. સિમ્પલ, સાદા, એકદમ પ્યોર માણસ. તો એમને જોઈને મને ઇન્સ્પિરેશન થયું કે ઓ સિમ્પલ, સાદો, સરસ કલાકાર માણસ પણ આ કરી શકે છે. એન્ડ પપ્પા વોઝ લાઈક અ કિંગ. રાઈટ. પપ્પા નામની જેમ નરેશ એટલે એ કિંગ જ હતા. સો હી હેડ નેક્સ ઓફ બોથ ધ થિંગ્સ. રાઈટ. જો કે એ મુફટ હતા. એમ જો ખૂબ મોં પર બોલી જ નાખે, સામે કોઈ પણ હોય, બેઠા હોય કે સામે કોઈ પણ બહુ મોટા લીડર હોય, હી ડિડન્ટ કેર. એમને જે કે ભાઈ આ વાત મને આમ લાગે છે, આમ નહીં, આમ જ હોવું જોઈએ. સો હી પુટ ઇઝ પોઈન્ટ. રાઈટ. સો આ બંને વસ્તુ આઈ ગ્રાસ્પ્ડ અને ધીરે ધીરે મને ઇન્ટરેસ્ટ લાગ્યો અને પછી મને ખબર પડી કે તમે ખરેખર સેવા કરી શકો છો. ઇફ યુ વોન્ટ તમે સેવા કરી શકો છો, કાં તો પૈસા બનાવી શકો છો. એટલે પૈસા બનાવવાનું ઓપ્શન મારી પાસે જરૂરી હતું જ નહીં. રાઈટ. બિકોઝ વી વર ઓકે, વી વર ફાઇન, વી આર ફાઇન. યા. એટલે પછી કીધું કે આ સેવા તો કરીએ, આ મજા આવે છે. સો એઝ યુ સેડ કે મુંબઈ સોબોનો આખું ઉછેર હતો, અપબ્રિંગિંગ હતું, ત્યાંનું સ્કૂલિંગ અને ત્યાંની જ તમે એક લાઈફ જીવતા હતા. તો સોબો અને ગુજરાતી ફિલ્મો આમ બહુ બે વિરુદ્ધ છેડા ઉપર છે, એકબીજાની સામસામે છે. તો એ લાઈફસ્ટાઈલમાં તો હું વિચારું છું કે ત્યાંથી ત્યાંનો કોઈ છોકરો કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે પણ એને એમ થતું હશે કે જવું કે નહીં. હવે તો કેટેગરાઇઝેશન બહુ જ ઉપરથી ઊંડું અને થોડું વધારે પહોળું થઈ ગયું છે. પણ એ જમાનામાં પણ એ વિસ્તારની પોતાની એક શું કહેવાય, એક થોટ પ્રોસેસ કે એક પોતાની લાઈફસ્ટાઈલ હતી. ત્યાંથી કટ ટુ સીધા ફિલ્મોમાં. તો એ માત્ર પપ્પા મમ્મીના ઇન્ફ્લુઅન્સના, પપ્પા કાકાના ઇન્ફ્લુઅન્સના કારણે કે તમારી પોતાની પણ ઈચ્છા હતી કે ત્યાં રહીને તમને એવું ના થયું કે હું કંઈક બીજું કરું, મારે આ ફિલ્મો નથી કરવી, આ તો સાવ જુદું જ છે, વોટ એવર આઈ એમ લિવિંગ રાઇટ નાઉ ઓર વોટ. સો વેન આઈ વોઝ અ કિડ મારે એજન્ટ બનવું હતું. ઓલરેડી વેન આઈ વોઝ અ કિડ એવું બધું કરવું હતું. પણ પછી એઝ અ ચાઇલ્ડ એક્ટર ફિલ્મો જે કરી એમાં રેપો બંધાયો મેકર, પ્રોડ્યુસર, ડિરેક્ટર મેહુલ કુમારજી સાથે. એમની 2-3 ફિલ્મોમાં હું ચાઇલ્ડ એક્ટર રહ્યો. એન્ડ મને ટીનેજ લવ સ્ટોરી એઝ અ હીરો ઓફર થઈ ગઈ, મનડાનો મોડ. આઈ ડિડન્ટ ઇવન નો કે એમાં હું હીરો છું. જ્યારે 2 દિવસ મ્યુઝિક સિટિંગ કર્યું મહેશ બાપા સાથે, સો સંગીત મહેશ નરેશ, સો ત્યારે મહેશ બાપાને પણ નથી ખબર. એટલે કે લવ સ્ટોરી બનાવી છે અને સોંગ્સ એ બધું કંઈક મ્યુઝિકનું ચાલુ કર્યું ને 2 દિવસ પછી કે સિંગર પ્રફુલ્લ દવેની ડેટ લઈ લે, બિકોઝ પપ્પાની સાથે પ્રફુલ્લ સાહેબ તો. બરાબર. એટલે મેહુલભાઈ કહે કે ના, અલગ અવાજ લાવવો પડશે. કે કેમ? મહેશ બાપા પૂછે. એટલે કે આમાં હીરો હિતુ છે. એટલે શું વાત કરો છો? ઇવન આઈ ડિડન્ટ નો. હું તો કોલેજથી પાછો આવ્યો નહીં, તું અહીંયા. મેં કીધું હા બોલો. એટલે કે યુ આર પ્લેઇંગ ધ લીડ ઇન ધીસ ફિલ્મ ઓફર્ડ બાય. એટલે ત્યાં જે ચાઇલ્ડ એક્ટર તરીકે એમની સાથે કામ કર્યું તો એ રેપો એન્ડ સરનેમ કનોડિયા સરનેમ કામ કરી ગઈ. એટલે ફર્સ્ટ સ્ટેપ એટલે ઇઝી પડ્યો. સો આઈ થિંક બટ એ ઇઝીનેસ એટલી જ હતી સાહેબ, ફર્સ્ટ ફિલ્મ પૂરતી જ. બરાબર છે. એના પછી જે ટફ પીરિયડ ચાલ્યો થયો એના પછીનો ચાલુ થયો હતો, બટ ઇટ વોઝ ઇઝી ફોર મી ટુ ગેટ ઇન ટુ ધીસ. રાઈટ. એટલે એ વખતે જ કદાચ સર ડાન્સનો બહુ શોખ હતો મને. જો ડાન્સિંગનો એટલો બધો શોખ, 10માનો મારો ચાલે. અને ત્યારે છે ને ઇન્ડિયામાં બ્રેક ડાન્સ ને બધું જસ્ટ ઇન્ટ્રોડ્યુસ થયું હતું. એટલે જાવેદ જાફરી, નાવેદ ને એ લોકો બધા આવ્યા હતા, જસ્ટ રાઈટ એન્ટર્ડ ઇન્ડિયા. અને હું ત્યારે બ્રેક ડાન્સ કરતો હતો. સો આઈ વોઝ અ વેરી ગુડ વેસ્ટર્ન ડાન્સર. રાઈટ. બ્રેક ડાન્સ, જેઝ, ફલાણું ઢીકડું પૂછો. સો એ એક શોખ બહુ કલ્ટિવેટ થયો હતો અને બિકોઝ ઓફ દેટ મારી ઓળખાણ એક ડાન્સર તરીકે સારી એવી એસ્ટાબ્લિશ થઈ હતી. એટલે આઈ થિંક ઓલ ધીસ થિંગ્સ. સો દેટ્સ હાઉ યુ કાઇન્ડ ઓફ એન્ટર્ડ ઇન્ટુ ધ ફિલ્મ્સ. બાકી એવી કોઈ પ્લાન કે એવું કંઈ હતું નહીં કે કદાચ એ મૂવીથી પછી પ્લાન બની ગયો? પછી પ્લાન બની ગયો. ત્યાં સુધી તો ગ્રેજ્યુએટ થયું હતું. જો કે કોલેજની અંદર પણ ક્લાસ અટેન્ડ નહોતો જ કરતો. SY BComમાં 2 લેક્ચર અટેન્ડ કર્યા હતા. જી. એટલે તમે કો ના કરતા. હું પૂછી શકું શું કરતા હતા? એટેન્ડ નતા કરતા તો ડેફિનેટલી સર. મારું કે હિતુ કિધર હે તો 3 ઠેકાણા જય હિન્દ કોલેજની અંદર. ગ્રીન રૂમ, લેડીઝ કોમન રૂમ
એ મોટો હતો એટલે અમે રેસલ પ્રેક્ટિસ કરી શકતા હતા એન્ડ સ્ટેજ. સો ધીઝ વર ધ 3 પ્લેસીસ વેર અને હું સર્ટિફિકેટ જીતીને લાવતો હતો યાર. કોમ્પિટિશન્સ બધા કરું. પેલું શું કહેવાય, ઝેવિયર્સની અંદર મલ્હાર કોમ્પિટિશન થતું હતું, એમાંથી એવોર્ડ ડાન્સર તરીકે. પછી કોપુટ કોમ્પિટિશનમાં પણ જીતીને આવે તો. સો સર્ટિફિકેટ્સ લઈને આવતો હતો કોલેજ માટે. સો ડાન્સ વોઝ યોર ફોર્ટે દેટ ટાઈમ ઇટ વોઝ ડાન્સ. એટલે એ આખો જે જાવેદ જાફરી ને એ લોકોનો જે બ્રેક dance. ડાન્સ ઇન્ટ્રોડ્યુસ થયો Yes, હતો ઇન 80s, લેટ 80s ઓર આઈ થિંક અર્લી 80sમાં, લેટ 80sમાં. સો આઈ વોઝ સો, 10માની મેં વાત કરી ને, 10માની એક્ઝામ ચાલે, બોર્ડ એક્ઝામ, અને ત્યારે રાત્રે અમે લોકો ડાન્સ પ્રેક્ટિસ કરીએ સર. સવારે હું, બાકી બધા થાકી જાય, દોસ્તો જેટલા પણ હતા એ બધા થાકીને સૂઈ જાય, હું ચીટર. હું રાત્રે પછી એ લોકો સૂઈ જાય ને, ડાન્સ પ્રેક્ટિસ કરી લીધી હોય પછી જાગું, પછી મહેનત કરું અને સવારે એક્ઝામ આપું. એ બધા ફેલ થયા મારા બેટા અને હું પાસ થઈ ગયો, એવરેજ. સો આઈ રિયલી દેટ વોઝ ધ ટાઈમ યાર. 10th એક્ઝામમાં યાર તમે બોર્ડ એક્ઝામમાં ડાન્સ પ્રેક્ટિસ કરો. સો હિતુભાઈ, એ જે બ્રેક ડાન્સ કે એ જે આખો એ ગુજરાતી ફિલ્મોમાં કરવાનો તો ચાન્સ મળ્યો જ નહીં? બહુ ઓછો મળ્યો. 1-2 જગ્યાએ જ ખાલી કરવાનો, સહેજ નાના મૂવ્સ જસ્ટ આમ જરા થોડું. બટ એકચ્યુઅલી જે હું કરતો હતો ને, ઇટ વોઝ લાઈક સ્ટન્ટ્સ ટાઈપનું પણ કરતો હતો બધું. કેટરપિલર થિંગ એન્ડ કાર્ટ વ્હીલ્સ એન્ડ ધીસ એન્ડ દેટ એન્ડ સો મેની અધર થિંગ્સ બધું કરતો હતો. એ પ્રકારની ફિલ્મો ત્યારે નથી બનતી. અને ગુજરાતી ફિલ્મોમાં તો ખાસ લગભગ એવું કંઈ સિનારીઓ હતો જ નહીં. એટલે આઈ વિશ હું અત્યારે હવે આઈ વુડ હેવ કમ ઇન ધ માર્કેટ. અને અત્યારે જે પ્રકારની ફિલ્મો છે, હું સીધી જ ડાન્સ ઉપરની ફિલ્મ બનાવતો વોટ એન્ડ એમાં પોતાને એ રીતે ઇન્ટ્રોડ્યુસ કરે. તો સેક ઓફ ડાન્સિંગ જેને કહેવાય, હિન્દી ફિલ્મોમાં જવું છે કે ત્યાં આગળ આ પ્રકારના, કારણ કે એ વખતે બ્રેક ડાન્સનું ઘણો જમાનો હતો, મિથુન ચક્રવર્તી સર અભી બી હે ના, Yes, absolutely. રિતિકને શું કરે છે, તો ત્યાં જવાની ક્યારે ઈચ્છા નથી? મને ફાઇલો, ફોટા, બાયોડેટા લઈને ઓફિસ ફરવું નથી. મને અહીંયા ઘરે બેઠા લોકો મળવા આવે છે, ફોન પર અપોઇન્ટમેન્ટ લે છે, મળો ને સર, ડેટ ક્યારની આપશો, 6 મહિનાની ડેટ્સ નથી હોતી. આઈ એમ બ્લેસ્ડ યાર. અને ગુજરાતી મારી ભાષામાં, અને મારે અહીંયા મારા કમ્ફર્ટમાં, મારે ક્યાં ત્યાં, મારે ભાઈ આઈ એમ ફાઇન યાર, અહીંયા જ મજા છે. તો પેલા સ્ટુડિયોમાં જ્યારે તમને કહેવામાં આવ્યું કે હિતુભાઈ યુ આર ધ લીડ ઇન ધીસ ફિલ્મ, હા, એ પહેલા ગુજરાતી ફિલ્મો જોઈતી પપ્પાની, કાકાની? હું પોતે ચાઇલ્ડ એક્ટર હતો ને, એટલે હું ફિલ્મો કરતો જ તો, એટલે એક્ટિંગ કરતો જ તો. 16 પિક્ચરો એઝ અ ચાઇલ્ડ એક્ટર, એમાં 3માં મને ગુજરાત સ્ટેટ એવોર્ડ બેસ્ટ ચાઇલ્ડ એક્ટર મળ્યો છે. એટલે એ તો એક પેશન હતું જ. બીજું આ ડાન્સનું ક્યાંથી આવ્યું ખબર? મમ્મી, હું ને મારા મોટા ભાઈ સૂરજભાઈ ઝઘડા વગડા બહુ થાય. સો મમ્મી કંઈક ગુસ્સો આવે, હું જરા થોડોક ગુસ્સો આવે ત્યારે 1-2 વાર આમ પછાડી પણ દીધું છે અને બધું કાચબાત તોડ્યા છે ને એવું બધું થયું છે પાસ્ટમાં. સો મમ્મી કહે તને ડાન્સ ગમે છે ને, તારે રૂમ બંધ કરીને ડાન્સ કરવાનો. સો તાંડવ કાઇન્ડ ઓફ અ થિંગ. ત્યારે તો આમ ઉગ્ર ગુસ્સો હોય ને, મ્યુઝિક લાઉડ કરીને ભામ 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 કરું. ત્યાંથી ડાન્સનું જરા, મમ્મી ઇઝ ધ કલ્પરેટ, મને ડાન્સમાં નાખ્યો. સો આઈ ત્યાંથી થયું. ઓકે, કઈ મોમેન્ટે તમને એવું થયું કે ઓહો મારા પપ્પા અને કાકા તો ગજબ પોપ્યુલર, ગજબ મહાન એક્ટર છે, અને હું જે ફેમિલીમાં જન્મ્યો છું, ઇટ્સ અ બ્લેસિંગ. એ મોમેન્ટ કઈ હતી જ્યારે તમને પેલું એમ રિયલાઇઝેશન થયું કે ઓહો આઈ એમ બ્લેસ્ડ વિથ સમથિંગ? ફિલ્મ રિલીઝ થઈ મેરું માલણ, થિયેટરમાં જોવા ગયા. અશોક સિનેમા હતી કે ત્યારે તો કૃષ્ણ બહુ, કૃષ્ણમાં કદાચ ગયા હતા સિનેમા. સો થિયેટરમાં ગયા અને ઓડિયન્સમાં જે ક્રેઝ, બહાર બધા ઊભા હતા અને પપ્પા જેવા ગાડીમાંથી બહાર નીકળ્યા અને જે હો થયું ને, એમાં હું સમજી ગયો. મેં કીધું આને એકચ્યુઅલ સ્ટારડમ આવી હોય. એન્ડ ધેન પછી થિયેટરની અંદર જે
ચિલ્લર આમ ભરીને નાખતા હતા સ્ક્રીન ઉપર. ગીત આવે બધા, એમાં તો જાગરે માલણ ને ઓઢણીઓ ઓઢું ને બધા ગીતો હતા. એન્ડ સરજી મારા ગીત ઉપર એ ચિલ્લર પડતું હતું એમાં, બિકોઝ તું મારો મેરું હું તારી માલણ જે ગીત આવે છે એ ફિલ્મમાં પહેલા ચાઇલ્ડ એક્ટર ગાય છે, દેટ વોઝ મી. સો એ ત્યારે પણ ચિલ્લર પડ્યું ને બધું હું જોતો તો માહોલ. એન્ડ ફર્સ્ટ 1-2 રો ખાલી હોય થિયેટરની, ફર્સ્ટવાળી લોઅર સ્ટોલ, કેમ કે માથા ઉપર ચિલ્લર વાગે લોકોને, એટલે એ લોકો ના બેસે ત્યાં. અને એ જે બધો ક્રેઝ મેં જોયો ને, એન્ડ આઈ સેડ ઓ ગોડ, એટલે આવું હોય સ્ટારને. એન્ડ આઈ બીકેમ અ સ્ટાર ઓલ્સો, ચાઇલ્ડ પ્રોડિજી. સો મને પણ જોવા જે લોકો ઉભરાયા તે બધું, એટલે મને એમ થયું કે ઓકે પપ્પાનું આ થઈ રહ્યું છે એટલે મને પણ મારું પણ આવું થશે. આઈ વોઝ જસ્ટ અ સ્મોલ બોય, મેં તો અત્યારથી ચાલુ કરી દીધું છે એટલે મારું પણ આવું થશે. સો બટ આઈ વોઝ રોંગ. નરેશ કનોડિયા જૈસા નહીં હો सकता બસ. વાહ. સો દેટ વોઝ ધ મોમેન્ટ જ્યારે તમને એમ થયું કે ઓહો. તમે કેટલાક એ પેલા જૂજ એક્ટર્સમાંથી છો, અથવા તો એ પેઢીમાંથી છો તમે, અથવા તો કદાચ હવે પછી હિતેન કુમાર, પણ કદાચ તમે તો એમનાથી પણ પહેલા આ દોર જોયો છે. યસ. એજમાં નહીં. અને કદાચ તમે આ દોર જોયો છે જ્યારે પેલા આમ ખણખણિયા ઉડતા એકાદ ગીત ઉપર ને આમ લોકો વારણા લેતા. Do you miss that time in the Gujarati film industry right now? સખત રીતે આઈ મિસ, બિકોઝ એ નિર્દોષ પ્રેમ જે ઓડિયન્સનો, તમારો એઝ અ સ્ટાર, સુપરસ્ટાર, તમારી જે પૂજા કરવાવાળું જે ઓડિયન્સ છે ને, એ તો કોઈ પણ કલાકાર મિસ કરે. પૂજા કરવાવાળા લોકો. તમે ગયા હોય શ્રીફળ વધેરે, તમને હાર તોડા કરે, તમે આમ ખભા ઉપર બેસાડીને ઢોલ નગારા સાથે તમને જે ઉપાડીને કરે, આજનું ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ, હેલો વેરી નાઇસ મૂવી, ગુડ પરફોર્મન્સ. આઈ થિંક એવી પેલી ફિલ્મ હતી ને જેની અંદરથી તમે એ કેરેક્ટરને જરા યુ હેવ ટેકન ઇન્સ્પિરેશન ફ્રોમ દેટ. આ પ્રકારનું ઓડિયન્સ હવે થઈ ગયું છે. સો પણ જે ઇનોસેન્ટલી જે આમ એન્જોય કરે ફિલ્મ કેરેક્ટર, એ ઓડિયન્સ આઈ એમ મિસિંગ. એ હવે થવું જોઈએ. ડુ યુ થિંક એ દોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરીકે આપણે ફરી જોઈ શકીશું? નોટ લિટરલી આઈ એમ સેઇંગ કે પેલા ખણખણિયા ઉડે કે એ પ્રમાણે, પણ એ પ્રકારનો પ્રેમ, એ હુજુમ જે આખું મેરું માલણ જોવા જતું હતું, કે આ બધી ફિલ્મોને ઉપાડી લેતું હતું, જેના માટે કોઈ મહેનતે નથી કરવી પડતી. નરેશભાઈનું એક પોસ્ટર કાફી છે કે આ ફિલ્મ આવી રહી છે, કે સ્નેહલતાબેનનું ન્યૂઝપેપરમાં આટલી એડ કટિંગ આવે, આટલું હોય, અને સુહાગ દિવાન સાહેબ રેડિયો પર બોલી દે કે આવતા શુક્રવારે ફિલ્મ આવી રહી છે, આ ફિલ્મ આ થિયેટરમાં. બસ આટલું. આટલામાં રાત્રે ગાડા લઈને લાઈનો લગાડે થિયેટરોમાં, અને સવારની પહેલે જ્યારે જેવી બારી ખુલે, લાલાઓ દંડા મારે. ત્યારે લાલા કહેતા હતા, દંડો લઈને રીસરના ઊભા રહે થિયેટરની બહાર, જે આપણે અત્યારે સિક્યોરિટી એન્ડ ઓલ દેટ. સો એ દંડાથી પડી હોય દંડાઓ, ધાડ, અને તોય લાઈનમાં ઊભા હોય એ ટિકિટ લેવા માટે. બ્લેક બોલાય સાહેબ, એ તો જવાનો, એ તો એ હુજુમ આપણે ગુજરાતી, બે સવાલો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવું હુજુમ ફરી જોઈ શકશે? અને જો જુએ તો ક્યારે? તમને શું લાગે છે? સમય કેટલો દૂર છે, કેટલો નજીક છે? તમારો અનુભવ શું કહે છે? રાઈટ. સો હવે છે ને જે રીતે સિનેમા જઈ રહ્યું છે, જી, સો વચ્ચે એક સુપરહિટ ફિલ્મ, થેન્ક યુ વેરી મચ, સુપર ડ્યુપર હિટ ફિલ્મ આવી જાય છે, એક આવી જાય છે. અપેક્ષા છે કે વર્ષમાં 1-2 નહીં, વર્ષમાં કમસે કમ એવી 4-5 આવે, થોડી વધારે આવે, રેશિયો થોડો વધે, તો વી વિલ ડેફિનેટલી રીચ ધ ગોલ્ડન પીરિયડ. ગોલ્ડન પીરિયડ માટે એક બીજી વાત પણ છે, જે વિચ આઈ હેવ બીન નોટિસિંગ, કે બધા રિજનમાં રિજનલ સિનેમામાં દેર ઇઝ અ સુપરસ્ટાર. રાઈટ. So we have stars, we have actors, super, we have stars, nice stars. Superstar ની જરૂર છે. That's what I personally feel. જે તમે કહો છો ને, જે પીરિયડની જે તમે વાત કરો છો, એમાં વી નીડ અ સુપરસ્ટાર લાઈક દેટ, કે જે એ પ્રકારનો ક્રેઝ. અને બીજી વસ્તુ એની સાથે અટેચ છે કે થિયેટરો જે ગામડાઓમાં
ઇન્ટિરિયર્સમાં જે તૂટી રહ્યા છે, જે ઓછા થઈ રહ્યા છે, અને શહેરમાં મલ્ટીપ્લેક્સીસ વધી રહ્યા છે. સો એ બેલેન્સ રાખવું પડશે, બિકોઝ એ જે ઓડિયન્સ છે ને એ જ તમને આગળ ઇન્ડસ્ટ્રીને જો વધારવી હોય ને તો એ ગામડાનું ઓડિયન્સ તમારે કેપ્ચર કરવું પડશે, બિકોઝ દે આર ધ ટ્રુ મૂવી લવર્સ. એ લોકો અત્યારે વળ્યા છે મોબાઈલ ઉપર ડબ્ડ સાઉથ ફિલ્મ્સ, કેમ કે થિયેટરો એ લોકોને રહ્યા નથી બહુ ગામડાઓમાં, સિંગલ સ્ક્રીન્સ. સો એ લોકો આ ડબ્ડ સાઉથ મૂવીઝ જોવા માંડ્યા છે વધારે. સો એમાંથી અહીંયા વાળવા પડશે. એ જેવા જો વળી ગયા, એ જો સમન્વય થઈ ગયું ને, તો વી હેવ ધ બિગેસ્ટ એન્ડ ધ બેસ્ટ ઇન્ડસ્ટ્રી એવર. સો હિતુભાઈ, આ હવે છેલ્લા 10 વર્ષથી તો એક જુદા પ્રકારની મૂવીઝ અને સરસ પ્રકારના વિષયો આવી રહ્યા છે, 5-7 વર્ષથી તો વિશેષમાં, કેવી રીતે જઈશથી શરૂ કરીને આજની તારીખ સુધી. પણ વચ્ચે આપણે એવું તો શું ચૂકી ગયા કે આપણે ઓડિયન્સમાં પણ વહેંચાઈ ગયા, પેલું શહેરનું ઓડિયન્સ અને ગામનું ઓડિયન્સ, એવું બધું થઈ ગયું. આપણાથી શું મિસ આઉટ થઈ ગયું કે આપણે તમારે અભિષેક જૈનને પૂછવું પડશે. હા, એ કેવી રીતે કર્યું ભાઈ, અર્બન એન્ડ રૂરલ, એ જરા જવાબ આપ. તમને કંઈ લાગે છે કે આપણાથી કંઈ ખૂટ્યું અથવા તો આપણે રહી ગયું આપવાનું? ડુ યુ થિંક સો? હા, એટલે જસ્ટ એ જે પીરિયડ આવ્યો એની પહેલાં જે મલ્ટીપ્લેક્સ ફિલ્મ્સ જે ઉપડી, એની જસ્ટ પહેલાં there was દેશ જોયા, પરદેશ જોયા આવી ગયું હતું. there was વિક્રમ ઠાકોર also. so all these things were happening. રાઈટ. પણ somehow છે ને કે એ લોકો એ પ્રકારની જે ફિલ્મ, હું પણ એ જ કરતો હતો, એ નાળ સમજી ના શક્યા કે શહેરના ઓડિયન્સને પણ આપણે ઇન્વોલ્વ કરવા જોઈએ, બિકોઝ અહીંયાથી પૈસા આવી રહ્યા હતા, અહીંથી બધું થઈ રહ્યું હતું. એટલે પ્રોડ્યુસરોને ઇઝી લાગી રહ્યું હતું કે ફોર્મ્યુલા, 1-2 ગીતો મસ્ત આલ દો, 1-2 ફાઇટ આપી દો સરસ, ઇમોશનમાં એક ગરીબ એક અમીર, હીરો કે હિરોઈન જે પણ છે, એ બધા જે ફોર્મ્યુલા, રેગ્યુલર જે ફોર્મ્યુલા હતા એ જ અપનાવી એનું એ જ માથા ઉપર ઠોકતા હતા ઓડિયન્સને. અને આ બાજુ શહેરનું ઓડિયન્સ વધારે ને વધારે ખાલી થિયેટરોમાં ડ્રામાસ જોવા જતું હતું. એને ગુજરાતી ફિલ્મો ઓછી કરી નાખી હતી જોવાની. અને એવા થિયેટરો પણ નહોતા, રાઈટ, કે જ્યાં, જેમ કે અમુક એવા જૂના, હું સિનેમાસના નામ નહીં લઉં બિકોઝ એ બધા જ મિત્રો છે, પણ એવા થિયેટરમાં જેમ પગ પણ ના મૂકી શકાય, ત્યાં સારા ઘરના લોકો જે આમ અપર મિડલ ક્લાસ એન્ડ ઓલ, દે વુડ નોટ લાઇક ટુ એન્ટર દેટ પ્લેસ. કરેક્ટ. એટલે એની જે ટોયલેટ્સ ને આ ને તેને બધું, એટલે એ લોકો ઓછું કરી દીધું જવાનું ત્યાં. અને આ ઓડિયન્સ વધી ગયું જવાનું, જે આમ ફ્રેન્ક અબાઉટ ઇટ, જે પોટલી મારતું ઓડિયન્સ, એટલે ત્યાં કોથળીઓ પડી હોય થિયેટરોની બહાર ને એ પ્રકારનો આખો માહોલ થઈ ગયો હતો. અને એવામાં આ જે મલ્ટીપ્લેક્સ માટેની ફિલ્મો કેવી રીતે જઈશ વગેરે જે બધું સ્ટાર્ટ થયું, છેલ્લો દિવસ એન્ડ ઓલ. સો એક અહીંયાના ઓડિયન્સને મજા આવી ગઈ એ બધું, કે અમારા ટાઈપની ફિલ્મો, જે ડ્રામા જોવા જતું ઓડિયન્સ હતું, એ બધાને એવું ગમવા માંડ્યું. થિયેટરો સારા મસ્ત મલ્ટીપ્લેક્સીસ આવી ગયા. સો એ ધીરે ધીરે તફાવત થતો ગયો. અને અત્યારે રૂરલ ઓડિયન્સ જે કહેવાય એ તો સાવ 20 કે 22 થિયેટરો જ બચ્યા છે ગુજરાતમાં, જે એ લોકો જઈ શકે છે. મલ્ટીપ્લેક્સમાં આવતા ડરે છે એ લોકો. રાઈટ. એક તો ટિકિટના રેટ્સ, રાઈટ, ત્યાં પગ મૂકતા જ એ લોકોને એમ થાય, મતલબ યુ કેન ઇમેજિન લારી ખેંચવાવાળા વગેરે, રાઈટ, કેવી રીતે આમ ગભરાઈ જાય અંદર ઘૂસતા જ સારી કોઈ મલ્ટીપ્લેક્સમાં. હાઉ વિલ દે એન્ટર અ પીવીઆર ઓર તામઝામ ને બધું? ઇટ બીકમ્સ ટુ મચ. ગ્લેમશેમ, યસ. સો આ બંનેની વચ્ચેના જો થિયેટર આવે ને, બંનેની વચ્ચેના, સો એ કદાચ એક તોડ હોઈ શકે, જે કદાચ સાઉથમાં એવું થઈ રહ્યું છે. એટલે સસ્તા દરના નાના મલ્ટીપ્લેક્સ હોય, પણ બહુ તામઝામવાળા ના હોય. કરેક્ટ. જે સામાન્ય ઓડિયન્સ પણ જેની સાથે કનેક્ટ કરી શકે કે ના આપણા આ પ્રકારનું છે. સો ઇફ દેટ હેપન્સ ના સર, આઈ એમ ડેફિનેટલી શ્યોર, તો ફરીથી જે ગોલ્ડન પીરિયડ છે ને
એ બહુ જોરદાર રીતે ચાલુ થઈ જશે. આ બહુ અદ્ભુત વાત એ રીતે છે કે હું મારા અનુભવે કહી રહ્યો છું. મેં ઘણા બધા સાથે આ પ્રકારની વાતચીત કરી છે, ત્યારે મોટાભાગના ઘણા બધા મુદ્દાઓને આમાં ઉલ્લેખ કર્યો છે. પણ આ થિયેટરની જે બેઝિક પ્રોવિઝન છે, આના વિશે કદાચ પહેલી વખત તમારા મોઢે હું સાંભળી રહ્યો છું તરીકેનો અનુભવ. અને આ બહુ જ એક જુદી જ ઇન્સાઇટ તમે આપી રહ્યા છો. એટલે જનતા થિયેટર હોના ચાહીએ. કરેક્ટ, એક્ઝેક્ટલી. અને આપણે એ દોર જોઈ ચૂક્યા છે. મને લાગે છે કે દેશરે જોયા, દાદા પરદેશ જોયા કે મૈયરમાં મનડું નથી માનતું, આ પ્રકારની ફિલ્મો છેલ્લી ફિલ્મો હતી જ્યારે ગુજરાતી ફિલ્મોએ એક હુજુમને પોતાની તરફ ખેંચ્યું, એક આખું ધાડું પેલું લાઈનો લાગીને સખત પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય પણ હતું. આ બધું શું જબરદસ્ત. એટલે બિઝનેસ એટલે સોલિડ. હું તમને કહું, અત્યારે આપણે કરોડોની વાત કરીએ છીએ ને, લેટ મી ટેક યુ ટુ 1981 ઓર 82 મેરું માલણ 1 કરોડનો બિઝનેસ. ઓહ, એને અત્યારે હા, એટલે 100 કરોડ તો આપણે પહોંચી ગયા હતા. રાઈટ. બીકોઝ ઇફ યુ કન્વર્ટ ઇટ, ઇટ્સ ઓલમોસ્ટ લાઈક દેટ. એબ્સોલ્યુટલી બરાબર છે. એટલે ત્યારે પણ દેશ જોયાનો બિઝનેસ તમે જુઓ, એ બધા. અત્યારે આપણે શું થયું છે ખબર છે? અનફોર્ચ્યુનેટલી ચાલુ થાય છે કે છેલ્લો દિવસથી ઇન્ડસ્ટ્રી, એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છેલ્લો દિવસથી જ ચાલુ થઈ છે. મારા ફ્રેન્ડ જ છે, કેડી ઇઝ ધ વન હુ હેઝ ગિવન મી અ સેકન્ડ લાઈફ. રાઈટ. ઓકે, ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. બટ હી ઇઝ ધ વન હુ ટેક્સ મી, આઈ મીન બેંગ ઓન. હું સીધું સો અત્યારના ઓડિયન્સ માટે કે જનરેશન માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે છેલ્લો દિવસથી ચાલુ થઈ. રાઈટ. અનફોર્ચ્યુનેટ. એવું નહીં સમજવું જોઈએ. ક્યારની ચાલુ થઈ છે. અને બટ સ્વાભાવિક પણ છે કે એઝ અ ટાઈમ ચેન્જીસ, પીપલ ચેન્જ. ન્યૂ જનરેશનને એટલી ખબર નથી હોતી. ન્યૂ જનરેશન ડઝન્ટ નો વોટ અમિતાભ બચ્ચન વોઝ. એ નથી ખબર. એટલે દેટ હેપન્સ. ઓફકોર્સ. તમે સુપરસ્ટાર્સની વાત કરી. હમણાં જ મારી કોઈકની સાથે કોન્વર્સેશન થયું ત્યારે પણ મેં આ સવાલ પૂછ્યો હતો કે એક તરફ હોલિવૂડ, કદાચ બોલિવૂડ અને આપણું હિન્દી સિનેમા છે, જ્યાં હવે પેલો સુપરસ્ટાર્સનો જમાનો પૂરો થઈ ચૂક્યો છે, અને જ્યાં હવે પછી કોઈને સુપરસ્ટારની નહીં પણ એક સુપર કહાણીની જરૂર છે, અને દે આર ઇન સર્ચ ઓફ ધ ગુડ સ્ટોરીઝ. એબ્સોલ્યુટલી. અને અહીંયા આપણે હજી સુપરસ્ટાર્સ કે કોઈ એક ચહેરો કે કોઈ એક વ્યક્તિ એવો હોય જે કદાચ આપણને એન્ડોર્સ કરે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, એવા કોઈકની જરૂર મહેસૂસ થાય છે. પણ તમને લાગે છે કે આજનું ઓડિયન્સ હવે એ સુપરસ્ટારના મોહમાં આવે? એ જનરેશન તરીકે, સમય તરીકે એ હજી સાચું છે? એ પૂરું નથી થઈ ગયું? નો આઈ ટેલ યુ કે આ ચર્ચા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટા પાયે થવા માંડી હતી. કારણ કે સાઉથ હેડ ટેકન ઓવર. રાઈટ. સાઉથ ઇન્ડસ્ટ્રી હેડ ટેકન ઓવર. અને હિન્દીમાં એવું કંઈ ખાસ થઈ નહોતું રહ્યું. એન્ડ દેન કેમ પઠાણ, દેન કેમ જવાન, દેન કેમ એનિમલ. સુપરસ્ટાર્સ શું છે? એ સુપરસ્ટાર્સ છે. વેન શાહરુખ કમ્સ, અને એ જે ક્રેઝ, ઓર જસ્ટ અ ગેસ્ટ અપિયરન્સ, સ્મોલ વન ઓફ સલમાન ખાન, એ જે ક્રેઝ, or when Ranbir Kapoor walks in with that swag, AJ craze, those are superstars. That's what I'm talking about. કે તમને ફિલ્મ ગમે ના ગમે, તમને એ હીરોને જોવા તમે ફિલ્મ જોવા જાઓ છો. સો દેટ ઇઝ, જો તમને એ લેવલે ગોલ્ડન પીરિયડ, જે ગોલ્ડન એરા કહે છે, એ જો જોવો હોય ને, તો યુ વિલ નીડ અ સુપરસ્ટાર. ગોલ્ડન પીરિયડ માટે યુ વિલ નીડ અ સુપરસ્ટાર. નહીતર નસીરુદ્દીન શાહ, ઓમપુરી આર ધ વર્લ્ડ્સ બેસ્ટ એક્ટર્સ. કરેક્ટ. બરાબર છે. પણ એમની જે ફિલ્મો, જે બિઝનેસ કર્યો હોય કે જે હોય, યુ નીડ અ સુપરસ્ટાર. આઈ કેન ગેટ દેટ. હા, સો દેટ્સ ધ ઇઝીએસ્ટ વે આઈ કેન હું એક્સપ્લેન કરી શકું. બીજું મને ના, હું સમજુ છું બિલકુલ. કદાચ વાત એવી જ છે કે કોઈ એક ચહેરો જોઈશે જે કદાચ આટલી મોટી ક્રાઉડને પુલ કરી શકે. કહાણીઓ તો ખેર એની પાછળ કદાચ ખેંચાઈને આવે એવું બનવા જોગ છે. લેટ્સ ગેટ બેક ટુ ધ ગોલ્ડન ટાઈમ અગેન, જ્યારે ગુજરાતી ફિલ્મોનો. કઈ ફિલ્મો તમને બહુ જ યાદ આવે છે? કઈ ફિલ્મો તમને એમ થાય છે કે ઓહો, આપણા સિનેમાને પ્રસ્તુત કરતી અને એન્ડોર્સ કરતી આ ફિલ્મો છે જે આઈ થિંક ઇન દેટ પીરિયડ તમે હજી પણ યાદ કરો છો? ભણજારી વાવ અમારું જ પ્રોડક્શન હતું. યસ. 1976માં ફિલ્મ બની હતી.
અને વણઝારી વાવની જે વાર્તા, જે રીતે ચંદ્રકાંત સાંગાણી સાહેબ ડિરેક્ટર, જે રીતના પરફોર્મન્સીસ, અમારી ફિલ્મો જે અમે કનોડિયા ફિલ્મ્સમાં બનાવીને એમાં હીરો ભલે પપ્પા હોય પણ સારો રોલ કોનો હોય ખબર છે? અરવિંદ જોશી સાહેબ. અરવિંદ જોશીજીને જે રીતે અમે કલાકાર તરીકે ઉપયોગ અમારા પ્રોડક્શન કનોડિયા ફિલ્મ્સમાં કર્યા છે ને, એ કદાચ કોઈએ નહીં કર્યા હોય. બિકોઝ એમનો જે પાવર હતો ને એક એક્ટર તરીકેનો, જે સ્ટેજ આખું હલાવી નાખતા હતા જ્યારે ડ્રામા કરે, એ ભરપૂર ઉપયોગ અમે ફિલ્મોમાં કર્યો. એટલે બધા કે નરેશભાઈ ફિલ્મ તમે પ્રોડ્યુસર છો, તમે હીરો છો, તો પછી કે પણ કલાકારની વાત જ અલગ હોય છે. પપ્પા યુઝ ટુ વેરી કેન્ડિડલી અગ્રી ટુ દેટ કે હી ઇઝ અ પાવરફુલ એક્ટર, તો એમને પરફોર્મ કરવા દો, એમને પ્લેટફોર્મ આપો, એમને એવા કેરેક્ટર આપો. તમે વણઝારી વાવ જોજો સાહેબ, મેં જોયેલી છે સર. એટલે એમાં જે પરફોર્મન્સ 12 વર્ષે, અરે વાહ, ક્યાં ગાને યાર. કોણ ભૂલી શકે એ આખી ફિલ્મ. એટલે એ પ્રકારની ફિલ્મ, જો કે હવે સાહેબ હેલારો, કસુંબો આ બધી કરી રહ્યા છે, લોકો બનાવી રહ્યા છે. એટલે એ લાઇનમાં જો વણઝારી વાવ જેવી ફિલ્મ બની જાય ને, ઇટ્સ અબાઉટ 2 couples એન્ડ હાવ પાણી માટે, વાવ માટે જે એક્સચેન્જ, એન્ડ વોટ અદ્ભુત વાર્તા, વોટ અ ડ્રામા. યા સો આઈ એમ ઇન લવ વિથ દેટ ફિલ્મ. બીજી કોઈ ફિલ્મ યાદ આવે? પછી તો સાહેબ મેરુ માલણ, બધા જ લોકો કહે છે ફરીથી એને હવે તો પેલું છે ને મેરુ માલણ 2 બનાવો, એવું બધા પબ્લિક કહેતા હોય છે. સો ઇવન મેહુલભાઈ સાથે વાત થઈ હતી, હી વોઝ ધ પ્રોડ્યુસર ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ, કે મેરુ માલનનું કંઈક કે હા એ તું કરવું છે એવું કહેતા હતા. બટ એ તો બની ગયું. બટ યા ધીસ વર ધ એન્ટરટેનિંગ ફિલ્મ્સ યાર. કરેક્ટ. અને કેટલું આમ ઇટ્સ સચ અ સિમ્પલ એન્ટરટેનમેન્ટ. એમાં કંઈક ડાર્ક છે જ નહીં. ये किया वो किया એકદમ આમ જે ડાર્ક જે આવ્યું છે એવું નહીં. ઇટ્સ પ્યોર એન્ટરટેનમેન્ટ. અને એટલે મને મેરુ માલણ પણ બહુ ગમે. મારી ફિલ્મ મારા રુધિર રંગાણા તમે સાજણા, આઈ લવ ધ સ્ટોરી. જસુભાઈ ગાંગાણી સાહેબે જે એ ફિલ્મ જે કરી હતી ને, અદ્ભુત વાર્તા એની, એના સોંગ્સ પાર્થિવે જે ગાયા હતા, ગૌરાંગ વ્યાસ સાહેબે સંગીત આપ્યું, અદ્ભુત યાર. આઈ લવ દેટ ફિલ્મ ઓલ્સો. પપ્પાની કઈ ફિલ્મ કદાચ તમારે રિક્રિએટ કરવાની આવે તો તમને આજે પણ એમ થાય કે હું આપણે કરવી છે? હા, લાઈક એ સેડ, વણઝારી વાવ, તમારે ચંપુને અમે કેળ, મેરુ માલણ, મેરુ મુણાંદે, ઇવન જોગ સંજોગ વોઝ રાઈટ. એ પણ જોરદાર સબ્જેક્ટ હતો. એટલે આ બધી ફિલ્મો છે સર, જે ઘણી બધી છે. પપ્પાની તો એવું લાગે છે કે ખાલી એમણે પેલી જ પ્રકારના રોલ કર્યા ને એવું ફીલ થાય છે, પણ સર ઇફ યુલ ગો ઇન ડેપ્થ, એમણે જે 125 જેટલી ફિલ્મો કરી છે, કદાચ 125-150, એની અંદર તમે જોશો ને, યુ વિલ કમ ટુ નો કે એમાં અમુક સબ્જેક્ટો, અમુક વાતો બહુ જ સરસ હતી. પણ ત્યારે ચાલતું હતું એવું કે ગીતો જોઈએ, 6 ગીતો જોઈએ, ફાઇટ જોઈએ, રમેશ મહેતા જોઈએ. એ ફોર્મ્યુલાઝ હતા. એ પ્રોડ્યુસર સ્વાભાવિક છે, એને કમાવું હોય એટલે ફોર્મ્યુલા. અત્યારે પણ સેફ બેટ કરવી હોય તો અત્યારના પ્રોડ્યુસરની કોમેડી ફિલ્મ બનાવી દો. એટલે એ ફોર્મ્યુલા હજી પણ પૈસા માટે તો સેફ બધા વિચાર. મને લાગે છે કે ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા એ આપણા ગુજરાતી ભાષાની ફિલ્મોના એટલા બધા ધુરંધર, ધરખમ લોકપ્રિય કલાકારો છે કે લગભગ 2 થી 4 દાયકા આ બંને કલાકારોએ પોતાના ખભે આખી ઇન્ડસ્ટ્રીને એક દિશા અને દશા આપી છે. કેટલા બધા કલાકારોને એમણે ઓળખ આપી છે એમની ફિલ્મોએ. એક 2 પેઢીને કદાચ જીવવાનો અને આનંદ પ્રમોદનો અનુભવ કરવાનો, લોકવાર્તાઓને માણવાનો કદાચ મોકો આપ્યો છે, તક આપી છે. એટલે નરેશભાઈનું કોન્ટ્રીબ્યુશન તો મને નથી લાગતું કે આપણો પોડકાસ્ટ કોઈ પણ રીતે એને ન્યાય આપી શકે કે એના વિશે કોઈ વાત થઈ શકે. નરેશભાઈ પાસેથી પર્સનલી આપના પિતાશ્રી અને તમારે તો રૂબરૂ એમની સાથે રોજ સમય નીકળે અને પસાર થતો હશે. શું શીખ્યા, શું લર્નિંગ, શું ખાસ ક્ષણો છે જે તમે પપ્પાને યાદ કરો છો આજે ત્યારે યાદ આવે છે?
ઓકે, સૌથી પહેલાં આની પહેલાં જે તમે વાત કરી ને 4 પિલ્લર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કહેવાય, જે લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, રમેશ મહેતા, નરેશ કનોડિયા. Correct. ધીસ આર ધ 4 પિલર્સ. અને 2 અદ્ભુત એવા પાયા જે કહેવાય એવા અવિનાશ વ્યાસ સાહેબ ને મહેશ નરેશ, સંગીત મહેશ કુમારજી. હું બસ એના ઉપર હજી સંગીત ઉપર આવતો હતો. this- મેં કીધું ધીમે રહીને This is what has made the Absolutely, huge absolutely. platform Oh જેમાં my અત્યારે God. આપણે લોકો ઓ માય ગોડ. છીએ. સો હા, તમારી પપ્પા પાસેથી શું શીખ્યો, શું નથી શીખ્યો એ મને યાદ કરી લેવા દો 1 મિનિટ. પાપા, like I said, is a lion, વાઘ, એકદમ આમ બિંદાસ. બેટા ક્યારેય કોઈનાથી પ્રેશરમાં આવીને કોઈનાથી દબાઈ ના જતો. ખૂબ મહેનત કરવાની. ટાઈમિંગના એટલા પંક્ચ્યુઅલ હતા ને પપ્પા. હજી સુધી મારામાં એ ખોટ છે કે હું પપ્પાને ટચ નથી કરી શકતો ટાઈમિંગમાં. એ પ્રોગ્રામ કરે, એ શૂટિંગો કરે, તો શૂટિંગ સવારનું શિડ્યુલ હોય, સવારનો 7 વાગ્યાનો કોલ ટાઈમ હોય ને 8 વાગે રોલ થાય કેમેરા, અને રાત્રે એ લોકોએ પ્રોગ્રામ કર્યો હોય મહેશ કુમાર એન્ડ પાર્ટીનો શો, મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા, જે સુરતમાં હોય કે ગમે ત્યાં, રાજકોટમાં હોય કે ગમે ત્યાં શો કરીને બરોડામાં સવારે વહેલા આવી જવાનું. ત્યારે રોડની ફેસિલિટીઝ, આઈ એમ ટોકિંગ અબાઉટ 30 years બિફોર, કરેક્ટ. રોડની ફેસિલિટીઝ એવી નથી જે અત્યારે આપણે લોકો સડસડાટ નીકળીએ છીએ. એન્ડ ગાડીઓ પણ એવી બધી નથી, એટલા બધા મેક્સ નહોતા. એટલે તમારે ફિએટ, મેટાડોર, એમ્બેસેડર એવું બધું હતું. સો એવામાં આવવું, આખી રાત ખાલી ટ્રાવેલિંગમાં 3-4 કલાક જે સૂવા મળ્યું હોય એ, અને આવીને સીધા ડોટ જે ટાઈમિંગ આપ્યો હોય, પપ્પા સેટ ઉપર પહોંચે ને, પગ મૂકે ને શૂટિંગના સવારે, તો બધા લોકો ઘડિયાળનો કાંટો મેળવે કે આ વાગ્યા હશે 7. સો દેટ વે હી વોઝ સો પંક્ચ્યુઅલ. એટલે મને કહેતા હતા, બેટા ટાઈમિંગને સાચવીશ ને તો ટાઈમ તને સાચવશે. ધીસ વોઝ ધ એડવાઇસ હી ઓલવેઝ યુઝ ટુ ગીવ મી. અત્યારે મોના મને એ એડવાઇસ આપે છે. સો મારું હોય 10-15 મિનિટનો આમથી આમ લોચો હોય છે. એન્ડ બટ પપ્પા બીજું સમય બહુ ઓછો આપી શકતા હતા ફેમિલીને, અમને લોકોને, બિકોઝ ઘણું બધું કરતા હતા. સંગીત પણ આપે, હીરો પણ, ઓર્કેસ્ટ્રા પણ, પોલિટિશિયન પણ, ધારાસભ્ય હતા પોતે પપ્પા પણ. સો પણ એ ઓછા સમયમાં કેવી રીતે એ ક્વોલિટી ટાઈમ કરી નાખવો એ ઓછા સમયને, દેટ્સ વોટ આઈ ઓલવેઝ એ પપ્પા પાસેથી શીખ્યો. બાકી તો બેટા તું ક્યાંથી આવ્યો છે એ યાદ રાખજે, તું કોણ છે મૂળિયા યાદ રાખજે. હા, તું ગમે તે અત્યારે ઉપર હોઈશ, મેં કીધું આઈ હેવ અ રિચ ફાધર, આઈ એમ અ રિચ ફાધર સન. શું કે બેટા લેકિન હું મીઠાભાઈનો દીકરો છું, એ યાદ રાખજે તું. વાહ. એટલે સો એ કનેક્શન એ હંમેશા, તમને ખબર છે એમની ફ્રેન્ડ્સ જોવા જાય ને, એમના હી હેડ અમેઝિંગ મિલિયનેર્સ એન્ડ બિલિયનેર્સ ફ્રેન્ડ્સ, પણ એમના જે ખાસ મિત્રો હતા ને એ કેવા હતા ખબર છે? કોઈક પ્યુન, કોઈક રિક્ષા ચલાવતા, કોઈક સિક્યોરિટી સંભાળતા, એવા લોકો એમના ખાસ મિત્રો હતા. એટલે જે આમ રાત્રે બેસે સાથે જમે, આ તે બધા જે પ્રકારના મિત્રો હોય ને એ બધા એ કેટેગરીના હતા. અને એમને એ કમ્ફર્ટ મળતું હતું. એમને પેલું ગમે તેવા 7 સ્ટાર હોટલ્સમાં, ઓફકોર્સ એ તો ફોરેન આખું ભરીને શોઝ કર્યા છે, ફર્યા છે, એટલે હ્યુજ હોટેલ્સ ને આન તેન બધું જ કર્યું છે લાઈફમાં. પણ એમને અને બાપાને પેલું પહેલાં જ્યારે પગનો પ્રોબ્લેમ નહોતો ત્યારે પલાઠીવાળીને નીચે બેસીને જ્યાં સુધી ના જમે ને રોટલો ભાગીને, તાણામાં કે થાળીમાં, ત્યાં સુધી એક સંતોષ નહોતો થતો. સો જમીન સાથે જોડાઈને રહેવું
એ બહુ અગત્યનું હતું બંને માટે, બાપા ને પપ્પા માટે. અને એ લોકો રહેતા હતા. એન્ડ દેટ વોઝ નોઈંગલી ઓર અનનોઈંગલી એ અમને લોકોને શીખવાડતા હતા. યુ સી, આમ બેસીને ભાષણો ના આપે, રાઈટ. એવું કંઈ ખાસ કહે નહીં, પણ એવું શીખવાડ. અને અમે મુંબઈના હતા. સી લેટ મી અમે જ્યારે હું 21 વર્ષનો થયો ને ત્યારે પપ્પાએ શેમ્પેન મંગાવી. ઇટ્સ ઓકે, ભલે ગુજરાત છે, વી વર ઇન મુંબઈ. સો શેમ્પેન મંગાવી અને કીધું બેટા શેમ્પેન ખોલું છું આજે 21નો તું થયો, જ્યારે પણ પીવું હશે મારી સાથે પીજે, આપણે બેસીશું. એન્ડ યુ નો એક અમે બચપનથી એક જ્યારે તમે આટલો મિલેનિયમ મેગાસ્ટાર બાપ હોય ને, એને પડદા ઉપર લાર્જર દેન લાઈફ કેરેક્ટર્સ, રોલ્સ એન્ડ પબ્લિકનું હુજુમ, આમ આખું બધા લોકો એ કરતા હોય, એમના તમે દીકરા હો ને, અને તમે આમ પાછળથી બેક સ્ટેજથી કે બિહાઇન્ડ ધ કેમેરા એ તે બધું જોતા હોય ને, તો એ બહુ તમને ઓવરપાવરિંગ લાગે. રાઈટ. સો ઇટ વોઝ ટુ મચ, યુ નો, ટુ મચ. નરેશ કનોડિયાનો દીકરો બહુ જ હતું. વચ્ચે એક એવો પીરિયડ પણ આવ્યો હતો જ્યારે હું જસ્ટ પેલું ટીનેજવાળું જે હોય છે ને પીરિયડ, ત્યારે 1-2 વર્ષ એવા પણ આવ્યા હતા કે યાર હું તો કનોડિયા સરને મટાઈ દઉં યાર. યુ નો, એક આવે એવું, ખાસ તમે ટીનેજ હો, જ્યારે તમારી સમજણ એટલે સુધી ના પહોંચી હોય એ કે શું છે આ વ્યક્તિ, કોણ છે, તમે શું વાત કરી રહ્યા છો. એટલે કે મારા કરતાં મારા પપ્પા પાસે ક્રાઉડ વધારે જાય છે, એ તો કંઈ નથી કર્યા, ખાલી ઊભા રહ્યા છે, હું તો અહીંયા પરફોર્મ કર્યું, તોય ક્રાઉડ એમને જોઈને એમની પાસે કેમ જાય છે, મારી પાસે કેમ નહીં. યુ નો, એ પ્રકારના ફિલિંગ જે થાય ટીનેજર્સને. આઈ અન્ડરસ્ટેન્ડ. હા, સો એવા મને થતા હતા એ પીરિયડ. પણ સ્લોલી હું સમજ્યો કે ये પબ્લિક કે સ્ટાર હૈ, આ પબ્લિકના માણસ છે, એટલે આ તો જીવનભર મને રહેવાનું છે. એટલે આજની તારીખમાં પણ સાહેબ હું કંઈ પણ સરસ કરું ને તો કે કરે જ ને, નરેશ કનોડિયાનો છોકરો છે. અને જો કંઈક લોચો માર્યો, ના સારું થયું ને પરફોર્મન્સ, એટલે કે આ નરેશ કનોડિયા જેવું નહીં, તમે ગમે તે કરો પણ નરેશ તમારા પપ્પા જેવા તો નહીં જ. એટલે હવે હું શું કરું છું, જઈને પહેલાં જ ઇન્ટ્રોડ્યુસ એવી રીતે કરું, હું નરેશ કનોડિયાના છોકરો છું, નમસ્કાર, મારું નામ હિતુ કનોડિયા. આ રીતે સિમ્પલ મેન, બીકોઝ દેટ્સ ધ થિંગ, યુ નો. એન્ડ આઈ લવ ધ એ લોકોએ શીખવાડ્યા વગર ઘણું બધું બંને જણે શીખવાડી દીધું છે, એવું છે સર. આઈ એમ શ્યોર. હિતુભાઈ, ડીડ યુ બોન્ડ વેલ વિથ ફાધર? મારું બોન્ડિંગ કેવું હતું ખબર છે? નાનો હતો ને, રાજવીરથી નાનો, રાજવીર ઇઝ 9, હું જ્યારે 4-5 વર્ષનો, ત્યારે પપ્પા તો અમને બહુ ઓછા જોવા મળે. સો જ્યારે આવે ને, અને અમે લોકો ત્યારે એ શું છે, અમે સૂતા હોય ત્યારે આવે પ્રોગ્રામ પતાવીને, અને સવારે ઉઠીએ સ્કૂલમાં જતાં પહેલાં તો એ નીકળી ગયા હોય, કેમ કે એમને શૂટિંગ હોય. એટલે સૂતા હોય બેડ ઉપર, ત્યારે મને આમ અચાનક જો આંખ ખુલી જાય ને હું જોઉં ને મારા પપ્પા આવ્યા, ઉઠીને સીધો એમના પેટ ઉપર સૂઈ જાઉં. એટલે ધીસ વોઝ લાઈક જ્યારે પણ પપ્પા હોય ને ત્યારે હું એમના પેટ ઉપર સૂઈ ગયો હોઉં આમ. પછી મને પરાણે ઉપાડીને મમ્મી સાઈડ ઉપર મૂકે, એ રીતનું થતું. સો આઈ વોઝ પાપાઝ બોય. હા, શૂટિંગમાં મમ્મી ના હોય પણ મને એકલાને પપ્પા લઈ જાય. હા, અને પછી અમે સૂતા હોઈએ ને એ કદાચ એ પણ રીઝન હોઈ શકે હું ફિલ્મ લાઇન સાથે એટલો બધો કનેક્ટેડ થયો, કેમ કે બચપનથી હું એ બધા જોતો આવ્યો હતો, યુ નો. સો પપ્પા સાથેનું અદ્ભુત બોન્ડિંગ હતું, અદ્ભુત બોન્ડિંગ. છેલ્લે પપ્પા એવું કહેવા માંડ્યા હતા કે આઈ એમ લર્નિંગ ફ્રોમ હિતુ. છેલ્લે પપ્પા એવું કહેતા હતા કે પરફોર્મન્સ, એક્ટિંગ, એ બધું હું હિતુને પૂછું છું, હિતુ પાસેથી શીખું છું. અત્યારનું શું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ. ભાઈ અમે તો પેલું બધું કરતા હતા, હવે આ મને હિતુ બતાવે. બટ યુ સી, ઇટ નીડ્સ સો મચ ઓફ કરેજ ફોર અ ફાધર, ફોર સચ આ કેલિબરના સ્ટાર, કલાકાર. ઇટ નીડ્સ કરેજ. એન્ડ બટ યુ વોઝ લાઈક, યુ નો, હા લેટેસ્ટ નથી ખબર બેટા, બતાવીને શું કરવું આમાં. એ જે સિમ્પ્લિસિટી હતી ને, કે એમણે કદી એમનો ઓરા હતો, આમ એવું લાગે એ આયા અને આમ બેસે ને, એ જે પ્રકારનો એમનો ઓરા હતો.
બટ અંદર એમને કોઈ પ્રકારનો એવો દંભ જ નહોતો. હી નેવર ક્લેમ્ડ કે હું બહુ જ મોટો એક્ટર છું કે હું કંઈ છું. હી નેવર ક્લેમ્ડ. કોઈ કહે ને તમે તો અમિતાભ બચ્ચન, ના ભાઈ, હું આ જ બરાબર છું, હું જે છું એ આ જ બરાબર છું. પણ એ એમનું કરવાની બધી સ્ટાઇલ એવી હતી ને કે બધાને એમ લાગે કે ઓહો હો ઇઝ લાઈક રાજકુમાર, રાજકુમારની જે પ્રકારની સ્ટાઇલ હતી. શું એવું હતું પપ્પાનું. ડુ યુ મિસ હિમ ઓહ એન્ડ વેન ડુ યુ મિસ હિમ ધ મોસ્ટ? હા, આઈ મિસ હિમ ઓલ ધ ટાઈમ. બટ હી ઇઝ જોકે મારું જે ઘર છે ને બંગલો, ત્યાં બહાર જ મેં બાપા ને પપ્પાનો છબી બહાર લગાડી છે. ઇટ્સ લાઈક અ ટેમ્પલ આઈ હેવ મેડ મારા ઘરમાં. બિકોઝ રોજ 50-100 માણસ આવતું હોય છે જે ત્યાં બારોબાર આવે, ત્યાં પગે લાગે, ફૂલહાર કે જે પણ કરવું હોય એ કરે, પછી બારોબાર નીકળી જાય. સો મારા આંગણમાં જ મેં એ રીતનું કર્યું છે. સો હું પણ જ્યારે પણ ઉઠું કે બહાર જવું કે પાછો આવું, ત્યારે દિવસમાં લગભગ 15થી 20 વાર હું ત્યાં પગે લાગતો હોઉં છું ડેલી. સો હી ઇઝ ઓલવેઝ ધેર વિથ મી. આઈ કાન્ટ અફોર્ડ ટુ ફીલ કે ઇઝ નોટ ધેર. હું ના કહી શકું, એ હું વિચારી પણ ના શકું. હી ઇઝ ઓલવેઝ ધેર એન્ડ હી વિલ ઓલવેઝ બી વિથ મી. જ્યારે ક્યારેક ડિસિઝન્સ અમુક ઘરના હોય, ક્યારેક મમ્મીને જોવું, ત્યારે મમ્મીને જોઈને એમ થાય કે યાર પપ્પા થોડા વહેલા જતા. એન્ડ મારા હોલમાં છે ને પપ્પાની એક ચેર હતી. એ ચેરમાં હું બેસતો જ નથી. મને બહુ જ લોકોએ કીધું કે બેસો, પણ હું ત્યાં નથી બેસતો. અને બીજા કોઈ પણ મમ્મીને કહો મમ્મી તું બેસ. સો ઓનલી મમ્મી ઇઝ સિટિંગ દેર. અને રાજવીર મસ્તી કરતા ખોળામાં બેસી જાય તો વાત અલગ છે. બટ નો વન એલ્સ. આઈ ડોન્ટ સિટ દેર. આઈ કેન નેવર ટેક હિઝ પ્લેસ. I will never want to take his place. He's my boss. He will always stay the boss. જીવનમાં ક્યારેય એવું થયું હતું કે આપણે નરેશ કનોડિયાની જગ્યા લઈશું ઇન યોર ટીનેજ, ઇન યોર બિગિનિંગ, કે મારે પણ પપ્પા જેવા સુપરસ્ટાર થઈ જવું છે અને હું તો થઈ જ જઈશ ને એમ? ઓફકોર્સ. મને એમ હતું મને ઇંગ્લિશ આવડે છે, મને એમ હતું હું મુંબઈથી, પપ્પાને તો એ પણ નહોતું આવડતું. મને બ્રેક ડાન્સ આવડે છે. I am, fairer than Papa. I am this, I am that. પપ્પા તો કેટલા ગામડા સ્ટાઇલનું. જ્યારે એક પીરિયડ હતો ત્યારે આવું વિચારતો હતો ટીનેજમાં. જે મેં તમને ના કીધું કે પછી ધીરે ધીરે રિયલાઇઝ થયું કે ભાઈ તું કુછ ભી કર લે, બાપ હોતા હૈ. એટલે સો ઇટ વોઝ રિયલાઇઝેશન પણ સારું થયું કે મને જલ્દી એ સમજમાં આવી ગયું. રાઈટ. ઇટ જસ્ટ અ પીરિયડ ઓફ 1-2 વર્ષમાં જ હું સમજી ગયો આખી ઘટના કે શું છે અને ક્યાં ક્લિક. અને સર આપણે તો ખાલી પડદા ઉપરની ફિલ્મો જોઈ છે, પણ નરેશ કનોડિયા જે જોની જુનિયર તરીકે મહેશ કુમારની પાર્ટીમાં હતા ને, એ તમે વસ્તુ જોશો ને આજની તારીખમાં. જોની લીવર સાહેબ જો મહેશ નરેશ જ્યારે મળે ત્યારે પગે લાગતા હતા. जॉनी लीवर साहब एम के हम जाते थे महेश कुमार पार्टी शो देखने और उनको वो शो देख के नरेश कनोडिया को मैं कॉपी करता था, देखता था. सेम थिंग गोविंदा डेड. આ બધા એક્ટરો ઇન્સ્પાયર. આજે સ્ટેન્ડઅપ કોમેડી જે છે ને, એ સ્ટેન્ડઅપ કોમેડી આ બે ભાઈઓએ, બાપા અને પપ્પાએ, સ્ટાર્ટેડ ઇન 1965 આઈ થિંક. એટલે ગીતો પણ ગાય, સ્ટેન્ડઅપ કોમેડી પણ કરે, જોક્સ, આ તે બધું જ. મિમિક્રી, પપ્પાની મિમિક્રી તમે સાંભળો તો તમે જોની વોકરની જબરદસ્ત મિમિક્રી કરતા હતા. સર જો તેરા ચકરાય યાં દિલ ડૂબા જાય, એ જે તેલ માલિશ, એ જે બધું છે ને, એ પપ્પા કોપી કરતા હતા જોની વોકરની. એન્ડ એટલે એમનું નામ જોની જુનિયર મહેશ કુમાર પાર્ટીમાં શોઝમાં રાખ્યું. સો
બધા રાજ કપૂર સાહેબ, રાજકુમાર સાહેબ, આ બધાની ગબ્બર સિંહ, આ તે બધી મિમિક્રીઝ જે જોરદાર કરતા હતા. અને એક મિનિટે કપડાં બદલીને આવી જાય સ્ટેજ ઉપર, લાઈવ એટલે ભયંકર લાઈવ વાયર. કે ત્યાં સુધી કે જ્યારે અમિતાભ બચ્ચનને નહીં, પહેલાં કિશોર કુમાર કે ઓર્કેસ્ટ્રા, મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા કરના હૈ, તો કલ્યાણજી આનંદજી સાહેબ જે અમારી સાથે ખૂબ ઘરોબો છે, એમણે કીધું કે અગર જો આપકો ઓર્કેસ્ટ્રા કરના હૈ ના તો આપ જાકે પહેલે મહેશ કુમાર પાર્ટી દેખ કે આઓ. આ કિશોર કુમારને એ લોકોની વાત. અમિતાભ બચ્ચન સાહેબે ઇટ વોઝ ધ ફર્સ્ટ સુપરસ્ટાર જે સ્ટેજ શો આવી તો મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા લંડનમાં, વેમ્બલીમાં ને બધી નીકળ્યું હતું. સો એમને પણ એમ કીધું હતું कल्याण जी आनंद जी साहब कि तुम महेश कुमार पार्टी देखो, उसमें नरेश जी क्या करते हैं, जॉनी भाई क्या करते हैं, महेश भाई क्या करते हैं, वो आप देखो. પછી કેવી રીતે કરવું છે. સો એ સ્તર કંઈક અલગ જ હતું સાહેબ. જો હું ભૂલ ના કરતો હોઉં તો આ જે આખી આ ઓર્કેસ્ટ્રા મ્યુઝિકલનો કોન્સેપ્ટ છે એ ગુજરાતમાં અને પછીથી મુંબઈ અને બાકીની રિજિયનમાં થોડો વધારે પોપ્યુલરાઇઝ થયો. દેટ ઇઝ બિકોઝ ઓફ ધી મહેશ કુમાર એન્ડ પાર્ટીને કદાચ એમણે બહુ મોટું ભવ્ય ગ્રેન્ડ્યોર એને આપ્યું હતું. ને 60sથી શરૂ કરીને છે કે લેટ 80s સુધી, જો હું ભૂલ ના કરતો હોઉં તો. સર મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનો કોન્સેપ્ટ જ નહોતો. કરેક્ટ. દે આર ધ પાયનિયર્સ. રાઈટ. કે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા હિન્દી ફિલ્મી, ગુજરાતી હતું જ નહીં ત્યારે. હિન્દી ફિલ્મી ગીતો, હિન્દી ફિલ્મોના ગીતો આવી રીતે ઓર્કેસ્ટ્રા સાથે સ્ટેજ ઉપર ગઈ શકે. પહેલાં શું ગવાતું હતું? ગઝલ, સુગમ સંગીત, એ બધી પ્રકારનું મ્યુઝિક, યુ નો, પણ ક્લાસિકલ મ્યુઝિક, એ બધું. પણ સ્ટેજ ઉપર પિક્ચરના ગીતો કેવી રીતે ગવાય? આ લોકોએ પહેલાં ચાલુ કર્યું. અને એમાં સૌથી મોટું પોપ્યુલર થવાનું કારણ હતું કે મહેશ કુમારજી, મહેશ બાપા ફિમેલમાં ગાતા, બંને અવાજમાં ગાતા. લતાજી હુબહુબ ગાય, આશાજી, નૂરજહાં, શમશાદ બેગમ, આ તે બધું સાથે સડનલી સાયગલ પણ ગાય, મોહમ્મદ રફી, આ બધું ગાય. એન્ડ પપ્પાનું જે પ્રેઝન્સ, એ જે મિમિક્રી, એ જે જોક્સ, એ જે ડાન્સ પરફોર્મન્સીસ, અને હી વોઝ ઓલ્સો ટ્રીમેન્ડસ સિંગર. કિશોર કુમાર સાહેબનું આ ગીતો ગાય એટલે જબ્બર. એટલે આ બધું જે કોમ્બિનેશન હતું ને, પબ્લિક આમ મંત્રમુગ્ધ થઈ જતું હતું સાહેબ. આમ 2.5 કલાક ક્યાં નીકળી ગયા કાંઈ ખબર જ ના પડે એવી રીતે. અને દિવસના 4 શો, તમે એક મહિનામાં 35 શો મહેશ કુમાર પાર્ટીના હોય. બિરલા, ષણમુખાનંદ, ભાઈદાસ, આ બધા હોલની અંદર. એ અદ્ભુત પીરિયડ. એટલે આઈ થિંક ષણમુખાનંદ કાં તો પછી ભાઈદાસ પહેલાં સ્ટાર્ટ કરવું હતું તો કે શું કરીએ પોપ્યુલરાઇઝ કરવા માટે. એ વખતે નવું ઓપન થયું હતું. આઈ એમ જસ્ટ અ લિટલ કન્ફ્યુઝ બિટવીન ષણમુખાનંદ હોલ એન્ડ ભાઈદાસ. તો શું કરીએ કે કામ કરો કે મહેશ કુમાર પાર્ટી અને પ્રીત પિયુને પાનેતર, આ 2 વસ્તુ રાખો. એટલે ડે ટાઈમમાં ડ્રામા હોય, નાઇટ ટાઈમમાં ઓર્કેસ્ટ્રા હોય. તો એ તમારા હોલ એકદમ પોપ્યુલર થઈ જશે. અને એવું થયું સાહેબ. રાઈટ. સો આ હદ સુધીનું હતું, એવું હતું. હું બિલકુલ યાદ કરું છું મારા બહુ જ બાળપણના દિવસો, જ્યારે મને યાદ છે કે છાપાઓમાં મહેશ કુમાર એન્ડ પાર્ટીની એ નાની પેલી ટચુકડી આવે એ મેં જોયેલી છે. અને મેં એ પેલી બ્લેક એન્ડ વ્હાઇટ, ત્યારે તો આવું રંગીન છાપું, એકોર્ડિયનમાં મહેશ બાપા હોય અને ડફલીમાં પપ્પા. યસ. તમે એમાં જતા હતા? તમારો કોઈ રોલ હતો? તમે ત્યાં આગળ પાર્ટિસિપેટ કરતા? કોઈ યાદો એની? હા, એટલે મને એક તો થોડુંક આમ ગાવાનું ચાલુ કર્યું ને, તો મહેશ બાપાને પપ્પા કે બેટા તું રહેવા દે, તારાથી નહીં થાય, તું જવા દે. પછી ડાન્સ કરતો હતો વચ્ચે. પછી લાઇટિંગ કરતો હતો. પછી કુલી બનતો હતો. ફોરેન જાય ત્યારે કુલી પણ બનું. હા, સેક્રેટરી, મેનેજર, બધું. એટલે એ રીતે બધું થોડું કર્યું છે. પણ યાર આ લેવલના લોકો સાથે તો યાર મારી તો ઓકાત નથી ભાઈ. એટલે આઈ ટ્રાઈડ. મહેશ બાપાને કઈ રીતે યાદ કરો છો? ઇઝ અનધર લેજેન્ડરી આર્ટિસ્ટ ફોર આવર લેંગ્વેજ, ફોર આવર સિનેમા. એમનું સંગીત ગણો, એમના સ્વરાંકનો, એમણે આપેલી ફિલ્મો, એમના પરફોર્મન્સીસ,
નેશનલ લેવલ પર એ વખતના સ્વરકારો અને સંગીતકારો એમની નોંધ લેતા. જી. કેટલી બધી અદ્ભુત ફિલ્મો એમણે આપી છે. તાનારીરી હોય કે વિલીના જીગર અને અમી જીગર હોય, અમી, સર. વેણીના ફૂલ, વણઝારી વાવ, જી. કેટલી બધી સુંદર સુંદર ફિલ્મો અને ઇનિશિયલ સ્વરાકાર. સ્ટેજના તમે સંગીત એમણે જે આપ્યા એ જુઓ, આજે તમે નામો ગણાયા, બિલકુલ બિલકુલ. રાઈટ. સો બેઝિકલી એવું સંગીત આપતા હતા. હાજી. અને પછી પોપ્યુલર થઈ ફિલ્મો ભાતીજી મહારાજ, હા. મેરુ મોણાંદે. સો એ જે ફોક ટચવાળા જે ગીતો છે ને, એ ગીતો વધારે પોપ્યુલર થયા. એટલે તમે મહેશ કુમારજી, મહેશ નરેશના સંગીતને યાદ કરો છો તો તમે એ બધા ગીતો યાદ કરો છો. પણ એકચ્યુઅલી દે સ્ટાર્ટેડ વિથ તાના રીરી, ઓફકોર્સ. જીગર અને અમી. યસ. એટલે આ જે પ્યોર સંગીત તાના રીરીની અંદર સાહેબ, એટલે કદાચ જો એ પેલે લોકપ્રિય ગીતો અને પેલા લોક સંગીત આધારિત ગીતોનો જો તમને કદાચ popular અનુભવ થયું. હોય તો તમને એ માનવું અઘરું પડે કે આ એ જ સ્વરકારો છે જેમણે જીગર અને અમીમાં સુમન કલ્યાણપુર પાસે કે મુકેશ જી પાસે ગવડાવ્યું છે, કે તાનારીરીમાં મન્નાડે પણ હોય ને, મન્નાડે અદ્ભુત પણ હોય, સંગીત અને ગરજ ગરજ બરસો જેવું ક્લાસિકલ ગીત Yes. આપ્યું છે. એટલે બહુ અઘરું પડે. અને કેટલી તાનારીરીમાં છે રેન્જ, ને. વોટ વર્સેટાલિટી. એટલે ભાઈ તાનારીરીમાં એક જે સોંગ છે ને એ પ્યોર રાગ છે. રાઈટ. એને જરા પણ પેલું નથી કર્યું, મિક્સ નથી કર્યું. પ્યોર રાગમાં એક કર્યું, કે એ રિક્વાયરમેન્ટ ઓફ ધ ફિલ્મ હતી, ઓફ ધ સબ્જેક્ટ. તાનારીરી હોય એટલે તમારે દીપક રાગ ગાય કે તો પેલા દીપક રાગ ગઈ ગયા તો મલ્હાર રાગ આને જે ગાવું છે એ પ્યોર જ આવવું જોઈએ. Right. સો એ પ્રકારનું સંગીત એ સ્ટડી કરીને, સ્ટડી ઇન ધ સેન્સ એ શીખ્યા નથી. હા, હું બે પૂછતો ભાઈઓ હતો કે- ક્યાંય નથી શીખ્યા. હા, એમણે કશું જ ક્યાંય નથી તાલીમ શીખ્યા. નહીં. No, કશી તાલીમ સાંભળેલી નથી. જ ખાલી વાત. બસ વાહ. એ રીતે. સો દે વર ગોડ ગિફ્ટેડ. એટલે પ્યોર સંગીત. એટલે મહેશ બાપા પૂજા કરે 2 ટાઈમ. જેટલા વાગે પણ ઉઠે, રાત્રે લેટ થયું હોય તો સવારે લેટ ઉઠે એટલે પહેલાં અડધો પોણો કલાક 1 કલાક પૂજા કરે, સાંજે પણ એક પૂજા કરે. હંમેશા પલાઠી વાળીને નીચે બેસે, જે મેં તમને કીધું એમ. અને કંઈ પણ કામ કઢાવવું હોય લોકોને, પૈસા જોતા હોય, ફલાણું જોતું હોય, ઢીકણું જોતું હોય, તો મહેશ બાપા 2 હાથે આપ્યા લોકોને. એવા તમને કેટલા લોકો મળશે જે લોકોને, આઈ મીન આ બધું કહેવું ના જોઈએ, બટ નાવ સિન્સ યુ આર આસ્કિંગ અબાઉટ મહેશ બાપા, તો એમની આ જે બધી ક્વોલિટીઝ આઈ શુડ ટેલ, બધા જનરેશનને ખબર પડે. લોકોને ઘર આપી દીધા છે, લોકોના લગ્ન કરાયા છે, લોકોને ભણાવ્યા છે, એટલું બધું સમાજમાં એટલા લોકો માટે, ગરીબો માટે એટલું બધું કામ કર્યું છે ને, એમને ખબર પણ ના હોય આમ કરીને શું આપી દીધું એમણે. એન્ડ ક્યારેક એવા ઘરના લોકો એમ પણ કહે કે મહેશભાઈ રહેવા દો ને ભાઈ. એટલે કહે કે ના આપીશું નહીં તો વધશે નહીં, આપવું જોઈએ. એમની એક ક્વોલિટી તમને કહું કે થોડા ઇટ્સ અબાઉટ ફ્યુ યર્સ બેક, જ્યારે જમવાનું છે ને થોડુંક કે આમ બચાવીને રાખતા હતા, પૂરેપૂરું ના જમી લે. હોટલમાં કે ક્યાંય પણ ગયા હોય, આટલું જમવા. આ કેમ એઠું? કે બેટા એ એઠું છે ને એ અમે લોકો ખાતા હતા જ્યારે નાના હતા. બાપા પપ્પા ત્યારે ઝૂંપડા જેવા ઘરમાં રહીને એ બધું. જ્યારે બૂટ પોલિશ કરવાનો પણ સમય આવ્યો તો, પછી પેલું દાંતણ કરીને ફેંકે તો એ વીણવાનો ને એ બધું જે હોય ને, એવો પણ સમય હતો. ત્યારે એ એક સમય એવો પણ એ લોકોનો આવ્યો હતો, બહુ નાના યંગ હતા ત્યારે, કે એ જે મોટા જલસા ત્યાં હોય, લગન વગન આ તે બધું, એન્ડ દેન ખાવાનું જે ફેંકાયું હોય એમાંથી એ લોકો ઉપાડીને ખાતા હતા. સો કે આ એ લોકો માટે જ બેટા. યાર એક બાજુ એમ કહેવામાં આવે કે તમારે એઠું રાખવાનું નહીં, એક દાણો પણ બચાવવાનો નહીં. એની સામે ધીસ થોટ વોઝ ન્યૂ ફોર મી. એબ્સોલ્યુટલી. ધીસ વોઝ ન્યૂ ફોર મી કે અચ્છા, તો આમ પણ વિચારવું જોઈએ. જેમ કે પપ્પાની વાત, કે એ કોરોના આવ્યો એના જસ્ટ 6-8 મહિના 1 વર્ષ પહેલાં ઇન્ટરવ્યૂ એમનું થયું હતું. તો હી વોઝ લાઈક કે ઇન્ટરવ્યૂમાં કીધું હતું એમણે કે ખોટું લાગે તો લાગે બધાને, માફ કરજો,
પણ મંદિરોમાં પૈસા આપો છો એના કરતાં હોસ્પિટલોમાં આપો એ જરૂરી છે. હોસ્પિટલો અને જસ્ટ 6-8 મહિનાના કોરોનાના 6-8 મહિના પહેલાં એમણે કીધું હતું. સો એ લોકોના થોટ હતા ને જે આમ કદાચ આમ બહુ પેલા ના લાગે તમને, વાક્યોમાં કે શબ્દોમાં એવું ના લાગે કે એમ લાગે કે આ કેવી વાત કરી રહ્યા છે, બટ ડેપ્થ હતા. બિકોઝ બોથ બ્રધર્સ હેડ ગોન થ્રુ દેટ. રાઈટ. તો મહેશ બાપા બહુ જ લવિંગ. અમને કંઈ પણ કામ કઢાવવું હોય, પેમ્પરિંગ જોઈતું હોય તો અમે મહેશ બાપા પાસે જઈએ, પપ્પા પાસે નહીં. એમને પટાઈએ એટલે મારા કામ થઈ જાય મહેશ બાપાને. સો એમની પાસેથી ક્યારેય સંગીત શીખવાની ઈચ્છા કે એવું ન થયું કેમ કે ચાલો થોડુંક શીખી લઈએ તો કદાચ? 1 મહિનો આમ બેસતો હતો, પણ પછી મને જ સમજાઈ ગયું કે તું ખોટું કરી રહ્યો છે. એન્ડ શું કરવા આટલા અદ્ભુત કલાકારને હેરાન કરી રહ્યો છે તું. સો બહુ શોખ મને ગાવાનો ને બધું, અને આઈ કોર્સ માય સેલ્ફ કે હું એ લેવલે ના આવી શક્યો. પણ જોકે ગઉં છું મસ્તીમાં આમ કંઈ પણ કરી નાખું, બટ એ લેવલનું નહીં કરી શક્યો, અને આઈ રિગ્રેટ ઇટ કે કદાચ કર્યો હતો એમ. નરેશભાઈની જ્યારે કરિયર પીક પર હતી અને પછી જે 80sનો એક આખો દોર આવ્યો કે જ્યારે ગુજરાતી ફિલ્મો જોવાથી ધીરે ધીરે ઓછી થઈ ગઈ. હવે તમારો શું કહેવાય, તમારી પ્રસ્તુતિ એ દરમિયાન જ થઈ. તમે એ વખતે જ થિયેટરમાં આવ્યા અને બિગ સ્ક્રીન પર કે જ્યારે ઇટ વોઝ ઓલરેડી ડિક્લાઇનિંગ. કરેક્ટ. ટ્રાન્ઝિશન પીરિયડ. જી. કોઈ ફરિયાદ છે, કંઈ રંજ છે કે કદાચ કરિયર જેવી ફ્લારિશ થવી જોઈતી હતી એવી કદાચ થઈ ન થઈ, તમારા મનમાં હોય એવી ન થઈ, એવું બધું કંઈ ખરું? જરાય નહીં ને સાહેબ. આવું અદ્ભુત કેરિયર કોનું હોય? ક્યારથી લાગેલો છું, કેટલા વર્ષોથી લાગેલો છું. અત્યારે 2 સિનિયર બચ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. નહીં એટલે હિતેન કુમારનું નામ નહીં લઉં બિકોઝ આઈ એમ ધ સિનિયર. 2 સિનિયરમાં હું ને ફિરોઝ ઈરાની. રાઈટ. જે ત્યારે પણ કામ કરતા હતા ને હજી કામ કરે છે. યસ સર, આવું કરિયર. અને હવે બધા કહે છે હિતુ કનોડિયા 2.0, નાવ ધ પીપલ હેવ સ્ટાર્ટેડ છે તમારી સેકન્ડ ઇનિંગ ને આ ને તે ને બધું. એટલે આઈ એમ સ્ટીલ ધેર. કેટલા વર્ષ થયા હિતુભાઈ આમ કાઉન્ટમાં? સાચું કહી દઉં, 30-35 થી વધારે. સાચું કહી દઉં તો 3-4 વર્ષ પછી હું મારી કરિયરનું ગોલ્ડન જુબલી મનાવવાનો છું. કોઈને કહેતા નહીં. સો ધીસ 2.0, હાઉ ઇઝ ઇટ ટ્રીટિંગ ટુ યુ? ઓહ, શું મજા આવે જ્યારે નવું જનરેશન, કાલે જ એરપોર્ટ હતો, નવું જનરેશન યંગસ્ટર્સ કમિંગ એન્ડ સાર યુ આર ગુડ એન્ડ વાશ આવીને કહે ને ફોટો પાડે અને બધું વેરી ગુડ. કોઈક બીજા આવ્યા કે દામુભાઈનું મસ્ત હતું હો, 3 એટલે યંગસ્ટર્સ. અરે આઈ એમ કનેક્ટેડ ટુ ધ યંગસ્ટર્સ નાવ ઓલ્સો. એટલે એક તો એ સમજવું. હવે એનાથી વિશેષ તમને શું જોઈએ? રાઈટ. આટલા બધા જનરેશન્સ નો યુ, વોટ મોર ડુ યુ વોન્ટ મેન ઇન લાઈફ? એટલે અને કેવી પ્રકારની ફિલ્મો હજી તો મારી આવી રહી છે ભાઈ. હજી તો મારી 4 ફિલ્મો રેડી છે ને 3ના શૂટ પર ડેટ આપી છે મેં. સો આઈ એમ વેઇટિંગ. ફાટીને જે આવવાની છે મારી ફિલ્મ, એ જે ફાટીને. સો યા, બટ એ ફિલ્મની અંદર જે પબ્લિક એન્જોય કરવાની છે ને, ઇટ્સ અ ડિફરન્ટ કોમેડી હોરર છે. પણ શું છે કે આઈ એમ ડુઈંગ અલગ પ્રકારના રોલ્સ. લાઈક વશમાં જે હું હતો, જે હું 3 હતો, જે હું કમઠાણમાં હતો, જે હું ફાટીનેમાં હોઈશ, જે હું નાસુરમાં હતો, બધું જ અલગ છે. એવરીથિંગ ઇઝ અલગ. બધામાં પરફોર્મન્સીસ અલગ, બધાના બોડી લેંગ્વેજ, લુક્સ, બધું અલગ. માધવમાં પણ. માધવ આવે છે. So that's what I'm saying. બધામાં અલગ. So how do you choose your films? શું
અપીલ કરે છે તમને, તમે કઈ રીતે પસંદગી કરો છો? ખાસ કરીને હવે જ્યારે રાડો કે વશ કે આ Yes. પ્રકારના રોલ્સ પછી કે દામુભાઈ 3 એક્કાના રોલ પછી તમને કદાચ આઈ એમ શ્યોર કે તમે યુ વિલ બી ઓફર્ડ ઓર યુ મસ્ટ બી ઓફર્ડ વેરિયસ ઓફ વેરાયટી દર ઓફ અઠવાડિયે સબ્જેક્ટ્સ. એક સબ્જેક્ટ. હા, સો કઈ રીતે પસંદગી કરો છો? શું ક્રાઇટેરિયા હોય છે? એક તો તમારો જે કીડો હોય ને એ આમ થનગનવો જોઈએ કે અય યાર કુછ અલગ મિલેગા કરને કો. સૌથી પહેલું એ. બીજું જે ફેમિલી અમારું શું કહેવાય એના ડ્રોબેક છે અમારા ફેમિલીનું કે અમને લોકોને કોઈ ઇમોશનલી આવીને કંઈક કહી દે ને અમે યાર પછી એમાં ઓકે ચલો ઠીક હે એવું કરીએ છીએ. એટલે એવું બહુ થાય છે મારી સાથે. દર ત્રીજો પ્રોજેક્ટ જે હોય છે એ રિલેશન્સમાં કે કર લો ના ભાઈ એ ના હોય એવું થાય છે. બટ હવે કરિયરના એ આપણે પડાવ પર છીએ કે જ્યાં કરી પણ લઈએ તોય વાંધો નથી આવતો. કોઈ એક પિક્ચર ખરાબ પિક્ચર કરી હોય કે ફ્લોપ કરી હોય તો એનાથી કંઈ બહુ મોટો કરિયરમાં ફરક નથી પડતો. અને રિલેશનમાં કરી નાખવું પડતું છે. માધવ આવે છે માધવ. આ કટ કરજો. So are you satisfied with whatever you are offering? I mean, whatever you are offered. હા. At my age, getting central characters, at my age, getting films written for me, જે યંગસ્ટર્સ જે ન્યૂ જનરેશન ઓફ એક્ટર્સ એન્ડ સ્ટાર્સ ની સાથે કામ કરવાનું તક મળે છે અને એમાં કોમ્પિટિટિવ રોલ્સ હોય છે અને એમાં એ લોકો પણ કહે છે કે યાર દમ તો હે. આ નવી જનરેશનને કોઈ રીતે તમારા જૂના કામનો પરિચય હોય છે? એ લોકોએ જોયેલું છે કંઈ? એમને કંઈ ખબર છે? કશું જ વોટ નહીં. હેવ યુ ડન? કશું જ નહીં. કાંઈ નહીં. કાંઈ નહીં. એટલે ખાલી એટલી ખબર કનોડિયા છે, નરેશ કનોડિયાનો સો છોકરો. ડઝ ધેટ બોધર યુ? તમને એવું થાય છે કે વોટ ધ હેલ યાર આવું ના કરો? થોડુંક એવું થાય પણ પછી હું એમ પણ વિચારું કે યાર ટુ ઈચ હિઝ ઓન. ઠીક હે ના, અચ્છા હે ના. હું લેટ મી ગિવ એન એક્ઝામ્પલ. મેં એક ફિલ્મ કરી હતી ભારત મારો દેશ છે. રિલેશનમાં મારા ફ્રેન્ડ જેકી. સો બિકોઝ એ રોલ મને બહુ નહોતો, મને બીજા રોલમાં ઇન્ટરેસ્ટ હતો, પણ એ મને કીધું કે આ જ કરો ને એ તું ભાઈ. એ કીધું સારું કર્યું. એમાં હતી ડેનિશા એ વખતે. રાઈટ. સો ફર્સ્ટ ટાઈમ આઈ હેડ મેટ એને હિલારોને બધું Right, કરી right. નાખી. સો વેરી સ્વીટ ગર્લ, વેરી વન્ડરફુલ એક્ટ્રેસ. શી ડિડન્ટ નો એનીથિંગ અબાઉટ મી. અને મેં રોલ આખો કરી લીધો, આખી ફિલ્મ પૂરી થઈ. એન્ડ દેન વન ફાઇન ડે શી કોલ્ડ અપ. સર હિતુ સર. મેં કીધું શું થયું? એટલે કે તમે તો મને હવે ખબર પડી આમ છે આમ છે આમ છે. મેં કીધું ગુડ, સો દેટ યુ કુડ પરફોર્મ વેલ. પેલું જે બેગેજ હોય છે ને, અને જોકે ન્યૂ જનરેશન ઇઝ ક્વાઇટ કોન્ફિડન્ટ, બિનદાસ હોય છે નવું જનરેશન. સો દેટ્સ ગુડ ફોર એન એક્ટર. એટલે એ જૂનું તમારી ખબર ના હોય ને તો એ લોકો બિંદાસ પરફોર્મ કરી શકે છે તમારી સાથે. એન્ડ આઈ વોન્ટ દેટ ટુ હેપન, યુ નો. બિંદાસ આવીને જરા પણ પેલું ના વિચારે કે સામે આટલો સિનિયર એક્ટર કે આટલો એક્સપિરિયન્સ્ડ એક્ટર, એવું નહીં વિચારવું જોઈએ. કોઈ પણ હોય, વેન ધ કેમેરા ઇઝ રોલિંગ યુ શુડ બી જસ્ટ યોર કેરેક્ટર, જસ્ટ ગો ફોર ઇટ. સો મને ગમે પણ છે. સો આ 2.0 વાળા વર્ઝનમાં મોના બેન ક્યારે જોડે જોવા મળશે? કારણ કે આઈ એમ શ્યોર કે એક સમય હતો કે હિતુભાઈ અને મોનાબેનની પેર વોઝ હજી પણ હું બિગ સ્ક્રીનની વાત કરું તો એમ થાય કે હિતુભાઈ અને મોનાબેનની ફિલ્મો જોડે જ આવે. તમે એમને યુગલ તરીકે જ જોવાનું પસંદ કરો. મોનાબેને પારિવારિક જીવન ખાસા સમયથી હવે લીધું છે, અને સો ક્યારે આવશો જોડે? તમે જોશો મોનાને. શી હેઝ ડન 2-3 ફિલ્મ્સ એઝ અ ગેસ્ટ, કેમિયોઝ બહુ મસ્ત રીતે શી ઇઝ કમિંગ. એન્ડ શી હેઝ ડન અ કેમિયો ઇન ફાટીને ઓલ્સો. અને પછી વી આર ડુઈંગ અ ફૂલ ફ્લેજ ફિલ્મ
જે અમે હવે એનું શૂટિંગ સ્ટાર્ટ કરીશું. તો ઇટ વિલ બી અ કમબેક ફિલ્મ ફોર મોના, અને ટાઇટલ અમારા રિલેશન્સથી એકદમ વિપરીત છે. ફિલ્મનું નામ છે છૂટાછેડા. ઓહ, So, so it'll be a wonderful subject which we are going to start હવે shoot start કરીશું. is she missing the limelight, big screen? She's such a wonderful human, you know. And at the peak, heroine Mona Thiba એટલે peak, you know, star. અને રાજવીર જન્મ્યો, and she was dedication. રાજવીર માટે હવે કેવો પ્લેટફોર્મ બાંધવું કે આગળ જઈને એની લાઈફ એકદમ જબરદસ્ત સિક્યોર થઈ જાય. હી બિકમ્સ ધ બેસ્ટ ઇન વોટ એવર ફિલ્ડ જેમાં પણ એ જાય. સો એ ડેડિકેશન સાથે એણે રાજવીરનું ટેક કેર કર્યું, મને સપોર્ટ કર્યો બધી જ રીતે. સો હવે અમે લોકો ફોર્સ કરીએ છીએ કે નાવ યુ આર સચ અ ફેન્ટાસ્ટિક એક્ટર, એન્ડ આર્ટિસ્ટને આમ બંધેલું ના રહેવું જોઈએ. આર્ટિસ્ટને બહાર આવવું જોઈએ. આર્ટિસ્ટ એટલે એ અલગ જ, યુ આર બ્લેસ્ડ ટુ બી એન આર્ટિસ્ટ. યાર તમારો જન્મ શેના માટે થયો છે એ તો વિચારો યાર તમે. એટલે નાવ શી ઇઝ ફાઇનલી થોડું કરવા માંડી છે. તમે થોડું ડિજિટલ ઉપર પણ બહુ સરસ કરવા માંડ્યા છો, અને બધા જૂના ગીતોને રિવાઇવ કરો છો બેઉ જણા, અને એના લીધે પણ એક આખી પેઢીને ગીતોનો એ ઇતિહાસનો પરિચય થાય છે. એટલે પબ્લિક ડિમાન્ડ ઉપર અમે કરી રહ્યા છીએ. બિકોઝ પબ્લિકમાં જ્યારે પણ હું બધે જતો અને મળતો, બધા કહેતા હતા કે આવું હતું, એ કરો ને, એવું કંઈક લાવો ને. એન્ડ દેન મોના ઇનિશિએટેડ. એણે શી અન્ડરસ્ટેન્ડ્સ કે સોશિયલ મીડિયા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ અ પાર્ટ ઓફ ધ લાઈફ નાવ. હવે ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી તમે કોઈ પણ રીતે એને જોઈ શકો છો. સો નવા જનરેશન સાથે કનેક્ટ થવા માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ મારા માટે વાત કરતી હતી કે તું આમ કર મને કહે. એન્ડ એ આજના જમાનામાં પણ મને તમે કહે છે હજી. કેન યુ બિલીવ દેટ? મને તું નથી કહેતી આજના જમાનામાં પણ. સો શી ઇનિશિએટેડ કે યુ ડૂ ધીસ. અને પછી મેં કીધું કે વાય ડોન્ટ વી બોથ ડુ ઇટ. એન્ડ પછી અમે આ રીતે સ્ટાર્ટ કર્યું. અને એ ખાસું લોકપ્રિય થઈ રહ્યું છે, અને એના લીધે એક આખી પેઢીને નવા ગીતોની, મેં કીધું જૂના ગીતોની કે જૂના ઇતિહાસનો પરિચય થાય છે. આ બધી વાતોની આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછો આવું. આ તમારા અપિરિયન્સની, તમારી ફિલ્મી કરિયરની, કે તમારા પરિવારના અદ્ભુત વારસાની, તમારા રાજનીતિના ક્ષેત્રમાં કોઈ અસર જોવા મળે છે ત્યાં આગળ? એટલે લોકો તમને કદાચ નરેશ કનેડિયાના પુત્ર તરીકે પોંખે અને વખાણે. તમારા જે કુલીગ રાજકારણીઓ છે એ એમની ઉપર આ બધી વાતોની કોઈ અસર થાય? તમારા સેમાં ક્યાંય આની અસર વર્તાય, અથવા તો એ તમને કોઈ ખાસ નજરિયાથી જુએ, એવું બધું બને છે? હા, એટલે શું થાય ખબર છે, નેતાઓ પણ સાથે બેસીને સેલ્ફીઓ પડાવે. અચ્છા, બીજું શું થાય કે તમે કલાકાર હો, લોકપ્રિય હો, તો અને જો સમજો કે ધારાસભ્ય હું હતો, તો કોઈ પણ મિનિસ્ટ્રીમાં જઈને કામ તરત કરાવી નાખતો હતો. સપોઝ મારા વિસ્તારમાં આટલા પૈસા સાહેબ ફાળવી દો ને, અમારે આ રોડ કરાવવો છે, કે અમારે આ પાણીની વ્યવસ્થા કરાવી છે, કે કંઈ પણ પરમિશનો કે કંઈ પણ સાઇન કરાવી હોય, તો મંત્રીઓના ચેમ્બરમાં ઘૂસીએ એટલે તમારો એક તો વી આર બ્લેસ્ડ કે અમે કોઈ પણ અમને જોવે કે મળે એટલે સ્માઇલ સાથે, સ્મિત સાથે મળે છે. સો એ કોના નસીબમાં હોય. સો જેવા મિનિસ્ટરના ચેમ્બરમાં જઈએ એટલે પહેલાં જ સ્માઇલ, અરે આવો વિતુભાઈ, તમારું 50% કામ ત્યાં થઈ ગયું. અને એમનો જે સ્ટાફ હોય એ કહે કે ફોટા પડાવવા છે હો સાહેબ, એટલે કે હા હિતુભાઈ આમની સાથે ફોટા પડાવજો મંત્રીશ્રી કે. એટલે કે હા સાહેબ. એટલે એ કરીને આપણે સરસ રીતે પુટઅપ કરી દઈએ કે સર આ અમારા આ ગામડાઓમાં આટલી વ્યવસ્થાનું કરાય આપણને. હા કરી દઈશું. સો રાજકારણમાં ઇટ હેલ્પ્સ. સો અને હું આ પણ પૂછવા માંગતો હતો કે રાજકારણમાં અભિનેતાઓનો સે રહે છે, એને એમના થોટ્સને વજૂદ મળે છે, મહત્ત્વ મળે છે, કે પછી એ લોકો એક સુંદર કલાકારો, અદ્ભુત કલાકારો, લોકપ્રિય કલાકારોના
એમાં જ ફિટ થઈને રહી જાય છે. એમના ઓપિનિયન્સનું મહત્ત્વ હોય છે, એ લોકો થોડું વધારે સિરિયસલી લે છે. એટલે કદાચ બહુ સિરિયસલી નહીં લેતા હોય, પણ એમાં પછી તમારું પ્રેઝન્ટેશન કેવી રીતે હોય છે. જેમ કે વિધાનસભાની અંદર જ્યારે પણ સત્ર ચાલે ને, તો એ તો એમાં લખાતું હોય છે શબ્દ તમે શું બોલ્યા છો. દર વખતે જ્યારે પણ સત્ર આવે ને 8 થી 10 સ્પીચ મારી હોય ને હોય અલગ અલગ મુદ્દાઓ ઉપર. એટલે એ વિષય તમારે 7 મિનિટ કે 10 મિનિટ જે પણ બોલવાની મળે તમને, તમે બહુ નસીબદાર કહેવાઓ કે 182 ધારાસભ્યો બેઠા હોય ત્યારે કોઈ પણ વિષયની ચર્ચા થતી હોય, ચર્ચાની અંદર ભાગ લેવા રૂપે તમને ટાઈમ ફાળવવામાં આવે, બિકોઝ ઇટ બિકમ્સ ઇતિહાસ. એ તમારું એ એક બોલેલું સત્ર અત્યારે પણ એ ત્યાં તમે લાઇબ્રેરીમાં હશે, ડોક્યુમેન્ટેડ હોય. રાઈટ. સો મને દર વખતે બોલવાનો ચાન્સ જો આપતા હોય તો દેટ મીન્સ કે ક્યાંક ને ક્યાંક મને કે હું બોલું એ મારો પક્ષ જે છે, જે હું અત્યારે રનિંગ સરકારનો માણસ છું, એટલે એ ઈચ્છે છે કે એ તમે વાત મૂકો, આ વાત તમે વિષય કરો, રજૂઆત કરો. અને સો દેટ ઇઝ, જો તમે કદાચ ખાલી પ્રચાર માટે, પબ્લિકને ભેગું કરવા માટે તમારો ઉપયોગ જો કરતા હોય તો વિધાનસભાની અંદર બોલવાના આટલા ચાન્સીસ ના આપે, રાઈટ. બીજું, મને પાર્ટીએ સહપ્રવક્તા તરીકેનો પણ એક જવાબદારી સોંપી, મને સ્ટાર પ્રચારક તરીકે પણ જવાબદારી સોંપી. મને ઘણા બધા કામો અંદરના એવા પાર્ટી સોંપે છે જે હું મારા હિસાબે કરું છું, પણ મારી કરવાની રીત અલગ છે. હું જે બેઝિક જે નેતાઓ હોય છે એ પ્રકારનું હું બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી હોતું મારું. આઈ હેવ અ વેરી સિમ્પલ અપ્રોચ, અને બહુ સિમ્પલ વેમાં હું મારી વાત મૂકતો હોઉં છું, જેમાં સામાજિક વાત હોય છે, આ તે બધું. અને હંમેશા બે પક્ષ હોય એટલે બે રીતે ઓડિયન્સ વેચેલું હોય, પબ્લિક વેચેલું હોય છે, એટલે અમુકને તમે ગમો, અમુક મુદ્દાઓમાં તમે ના ગમો. બરાબર છે. સો અભિનેતા બનશો તો બધા તમને વાહ કરશે, નેતા બનશો, રાજનીતિમાં જશો તો 50% કરે ને તમારી વાહ તો એ બહુ જ કહેવાય, બહુ જ કહેવાય. એટલે મારે તો મોર દેન 50% લોકો વખાણ્યો, અને આઈ થિંક આઈ ડીડ અ ડિસન્ટ જોબ. જીવનનો બહુ સુંદર સમય ચાલી રહ્યો છે તમારો. એક બાજુ અદ્ભુત તમને પ્રતિભાવંત કિરદારો મળી રહ્યા છે, અને સરસ મજાનું કામ ફિલ્મ બાજુ મળી રહ્યું છે. રાજકારણમાં પણ તમે ધીમે કરતાં સરસ કામ કરી રહ્યા છો, અને ખૂબ બધી જવાબદારીઓ તમને ત્યાં મળી રહી છે. હવે આગળ જતાં ધારો કે આવું કંઈક દોરાહા ઉપર આવવાનું થયું કે જ્યાં કદાચ રાજનીતિ કે અભિનય બેમાંથી એકને પસંદગી કરવાની આવે, તો શું પસંદ કરશે હિતુ કનોડિયા? જીવીશ ત્યાં સુધી કલાકાર રહેવાનો જ છું, એ તો લોહીમાં છે. એટલે એ તો ક્યારેય બંધ નહીં થાય. અને રાજનીતિ, મને સારી રાજનીતિ કરવી છે, મારે પોઝિટિવ રાજનીતિ કરવી છે, મારે લોકોની સેવા કરવી છે, જે એકચ્યુઅલી સેવા આપણો મેઇન વાત જ સેવા છે. રાજનીતિમાં નહીંતર જવાનું કોઈ કારણ બીજું છે જ નહીં. બરાબર. સેવા નથી કરવી તો શું કરવા રાજનીતિમાં આવો છો? અપેક્ષાઓ બીજી રાખીને કે તમને એમાંથી બહુ કમાઈ લેશો, એમાંથી તમે, ઇટ્સ નોટ અ પ્રોફેશન. રાજનીતિ ઇઝ નોટ અ પ્રોફેશન. એટલે તમે એને પ્રોફેશનલી ગણી જ ના શકો. અને સેવા બધાએ કરવી જ જોઈએ, એટલે હું રાજનીતિમાં જઈશ. ઓકે. અને કયું એક રાજનેતા તરીકે કયું એક કોઈ સપનું, કોઈ એક ખાસ કામ છે જે તમે હજી વિચારી રાખ્યું છે કે થોડી વધારે જવાબદારી, થોડું મોટી શું કહેવાય, સત્તા કહેવાય, મને નથી ખબર, કે થોડું વધારે કદાચ તમારા હાથમાં સત્તા હોય તો તમે આ કામ સૌથી પહેલું કરશો રાજનેતા તરીકે કે તમારા ક્ષેત્ર તરીકે? એટલે બેઝિક બધું જ કામ સરસ જ થઈ રહ્યું છે. તમે તમારા પાણી, આઈ એમ ઓનલી સેઇંગ કે તમારું કોઈ એવું ડ્રીમ કે કંઈ એક ઈચ્છા? પાણીની વ્યવસ્થા હજી
અમુક ડીપ ગામડાઓમાં હજી નથી. એટલે હું પહેલાં વરસાદને અલગ રીતે જોતો હતો. જ્યારે મુંબઈ હતો, જ્યારે ખાલી મજા માટે આપણે, ત્યારે વરસાદને કઈ રીતે જોતો હતો? શૂટિંગ કરતા હોઈએ ને વરસાદ પડે, અરે યાર એ બારિશ કાંઈકો આવી, યાર હવે આખો દિવસ બગડશે, યાર હવે શૂટિંગના લોચા, હવે આ ડેટ બગડશે, આ તે બધું. અને હવે હું વરસાદને જોઉં છું ને, જ્યારે આમ થોડોક પણ વરસાદ ઝરમર ચાલુ થાય ને, એ ભગવાન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ, વરસાદ આવ્યો વરસાદ આવ્યો. બિકોઝ હવે હું સમજ્યો છું કે એ વરસાદ કેટલો ઇમ્પોર્ટન્ટ છે ગામડાઓમાં, ખેતરોમાં, ખેડૂતોમાં. ઓ ગોડ! એટલે એ મેં ત્યાં જઈને ધારાસભ્ય તરીકે જોયું ને, મને સમજમાં આવ્યું કે એ લોકો વલખા મારતા હોય છે, સાહેબ આ વખતે વરસાદ પડ્યો છે હો સાહેબ. એટલે એ નાવ આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ એ પાણીની જે વાત છે ને, અમુક ગામડાઓ હજી ઇન્ટિરિયર્સમાં છે જ્યાં થોડીક તકલીફો છે. જેમ કે જ્યોગ્રાફિકલી મારો વિસ્તાર ઈડર કહેવાય, તો એ ઊંધો કાચબો છે, બરાબર છે. તો એ ઉપર પાણી ચડાવવું એ બહુ જ મોંઘું છે. એ પાણી તમે ઉપર ચડાવો ને પછી લોકોને આપો, સો ઇટ બિકમ્સ વેરી એક્સપેન્સિવ થિંગ ફોર ધ ગવર્મેન્ટ ટુ ડૂ. અને એવા કેટલા બધા વિસ્તારો છે, હું માત્ર મારા વિસ્તારની વાત કરું, તો ત્યાં એ દરેક લોકોને પાણી મળી જાય. જેમ કે આપણે નર્મદા કેનાલની વાત કરતા હોઈએ છીએ, પણ નર્મદાનું પાણી અમુક જગ્યાએ જ મળે છે. મારા ત્યાંથી જ આ ડેમમાંથી પાણી આમ જતું હોય, પણ એ હું મારા વિસ્તારમાં નથી આપી શકતો. એ મહેસાણા જતું હોય કે અમુક જ મારા વિસ્તારોમાં હું આપી શકું છું ઈડરના. તો એ ઉપર એ આ ઇરિગેશન થઈને આ પાણીનું કરી શકું, એવા મારા ડ્રીમ્સ છે. આઈ વોન્ટ વોટર ટુ રીચ એવરીવેર. કરેક્ટ. અને એ અમારા પાર્ટીનું પણ છે કે હર નલ મેં જલ. કરેક્ટ. એ છે. અને આઈ વિશ કે એ જલ્દીમાં જલ્દી થાય. યા બીજું ફિલ્મ સિટી. ફિલ્મ સિટી ગુજરાતમાં ફિલ્મ સિટી એવી બને કે જ્યાં અલગ અલગ પ્રદેશના લોકો આવીને શૂટિંગો કરે, અને ગુજરાતની અંદર જે લોકેશન્સ છે અદ્ભુત, એ લોકો પોતાની ફિલ્મોમાં યુઝ કરે. જો કે હવે થોડું કરવા પણ માંડ્યા છે, પણ આઈ વોન્ટ મોર એન્ડ મોર પીપલ ટુ કમ હિયર. પણ ફિલ્મ સિટી વાળો કોન્સેપ્ટ હવે કદાચ જૂનો નથી, કારણ કે ઘણી વખત આપણે ત્યાં છેલ્લા 10 વર્ષમાં 2-5 વાર પ્રયત્ન થયા, પણ કંઈ આઈ ટેલ યુ, એરપોર્ટનું શૂટિંગ, રેલવે સ્ટેશનનું શૂટિંગ, રેલવે ટ્રેન્સનું શૂટિંગ, કોર્ટ રૂમ, હોસ્પિટલ્સ, બિગ હોસ્પિટલ, આ તે 4-5 જે વસ્તુઓ છે ને જે હંમેશા મિસિંગ જ છે. એના માટે તમારે હૈદરાબાદ રામોજી રાવ કે રેલવેનું શૂટિંગ કરવું છે, ટ્રેન સિક્વન્સીસ છે. ગુજરાતીમાં મોસ્ટલી અવોઇડ કરે કે યાર ટ્રેન સિક્વન્સમાં આટલો ખર્ચો થઈ જશે, આટલી પરમિશન, આટલું બધું સેન્ટ્રલમાંથી લેવી પડે પરમિશન્સ, એના પૈસા કંઈક આપવા પડે, એ બધું બહુ લપ છે આ તે, એટલે પ્રોડ્યુસરો અવોઇડ કરે. એરપોર્ટ્સ, આ બધી વસ્તુઓ જો તમારી પાસે ફિલ્મ સિટી હોય, રામોજી રાવમાં છે એવી ફિલ્મ સિટી અહીંયા હોય તો બધા અહીંયા કરવા આવશે શૂટિંગ, અને અહીંયા સ્ક્રિપ્ટ્સની અંદર એને તમે વધારે ડેવલપ કરી શકશો. યુ કેન ઇન્વોલ્વ ધોઝ થિંગ્સ, એટલે આઈ ફીલ ઇટ્સ નેસેસરી. એન્ડ ઓન ધેટ નોટ હું કદાચ છેલ્લો પ્રશ્ન પૂછું. ફિલ્મ સ્ટાર્સને, એક્ટર્સને, એન્ટાયર ઇન્ડસ્ટ્રીને હિતુભાઈએ એક વાક્યમાં, થોડા શબ્દોમાં કંઈક કહેવું હોય, કંઈક સૂચન, શિખામણ, સલાહ અથવા મનની વાત કોઈક કહેવી હોય તો શું કહેશો? એટલે પપ્પાને હું જીતેન્દ્ર, આપણા યસ્ટરયર સ્ટાર, એમની પાસે બેઠા હતા એકવાર. સો કે દેખ બેટા જીતેન્દ્ર સાહેબ એમ કે એ તેરે પપ્પાએ ને નરેશ કનોડિયા વો અમિતાભ બચ્ચન હે, જીતેન્દ્ર સાહેબ કે. હા, એટલે એમની પણ ખેલદિલી કહેવાય કે એમણે અમિતાભ બચ્ચનનું નામ લીધું, હિન્દીના આવડા મોટા સુપરસ્ટાર. કે તું એક ચીज़ याद रखना, जब तेरा वक्त अच्छा चल रहा है ना तभी सबसे व्यवहार बहुत अच्छा रखना. બહુ જ સંબંધો સાચવીને રાખવા, બહુ જ સારો વ્યવહાર, જરા પણ વટમાં આવીને સ્ટારગીરી નહીં કરતો. કેમ કે એમણે એમ કીધું કે જબ મેરા बुरा वक्त आया ना तब बिकॉज मैंने पहले सबसे रिलेशंस अच्छे बना के रखे थे ना, तब मेरा जो डाउनफॉल आया ना तब मुझे वो लोग काम देते थे. और फिर मेरा हिम्मत वाला से मेरा दौर चालू हुआ.
क्योंकि मैंने रिलेशंस अच्छे रखे थे. એટલે અત્યારનું જનરેશન જો કે થોડું દે આર ટુ મચ ઇન ટુ ધેમસેલ્વ્સ. કરેક્ટ. સો દે હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે તમે સેટ ઉપર જાઓ ત્યારે લાઇટમેન જે ઊભો હોય છે ને, એ લાઇટમેન પણ અપેક્ષા રાખતો હોય છે કે કેમ છો, ગુડ મોર્નિંગ, મજામાં છો ભાઈ. આ તે જે બધી વસ્તુઓ છે, સ્પોટ બોય જે તમને હે પાણી લાવે, એ જે વ્યવહાર છે ને, ઇટ શુડ નોટ બી ધેર. ઇટ શુડ બી લાઈક દોસ્ત પાણી લાવીને આ તમે બધા જ સાથે સંબંધ એવા રાખજો કે તમને ખરાબ સમયે તમને કામમાં આવશે. કેટલી બધી સરસ બધી વાતો. હજી મને એમ થાય કે હું હજી પૂછ્યા જ કરું, હજી એ મને કંઈક નવું નવું સૂઝ્યા કરે છે. પણ કદાચ પોડકાસ્ટના ડ્યુરેશનની આ પણ મર્યાદા બહારનું જ છે, છતાં પણ મને એમ થાય છે કે હું કેટલું બધું અમારી બોલવાની આદત બહુ છે. ના સર, એન્ડ વી લવ ઇટ. અમે ખૂબ 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 આપને શુભકામનાઓ આપીએ છીએ. તમારે 4 વર્ષ પછી તો લગભગ એ ગોલ્ડન જ્યુબિલીવાળો આંકડો તમે સ્પર્શો આ ક્ષેત્રમાં. તમે તમારા પરિવારે, તમારા પૂર્વજોએ એટલું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું છે આ ભાષાને, આ સિનેમાને, કે જેની અતુલ્ય છે, ઇન્ક્રેડિબલ છે. એના વિશે વાત કરવા માટે અમારા જેવાનો કાન પકડવા પડે, પનો ટૂંકો પડે. હું બહુ જ આનંદિત છું, બહુ મજાનો અત્યારે ફીલ કરી રહ્યો છું કે હું તમારી સાથે વાત કરું છું. થેન્ક યુ સો મચ. તમે બોલાવ્યો અને મને આ મંચ આપ્યો બોલવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. લવ યુ. તમને ખૂબ બધી શુભકામનાઓ. ખૂબ મસ્ત મસ્ત ફિલ્મો આપો, હજી વધારે કામ કરો, એવી શુભેચ્છા. ચાલો, અત્યારે આટલું જ. જલસુ પોડકાસ્ટમાં ફરી કોઈક સરસ મજાના વાત, વ્યક્તિ અને સંવાદ સાથે મળીશું. આવજો.